હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. ખૂબ ખૂબ ધન્યવાદ કૃતિ માતાજી, હિનાબેન, ત્રિવેદી માતાજી, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, રીટાબા માતાજી, ભાનુબેન હરે કૃષ્ણ માતાજી. માતાજી, દીના માતાજી, યસ મેહુલ પ્રભુજી ગાઈ નીકળે છે. હરે કૃષ્ણ દીના માતાજી. યસ હરે કૃષ્ણ. પ્રિયા માતાજી, પ્રિયા માતાજી ક્યાં ખોઈ ગયા હતા? ઉષાબેન માતાજી હરે કૃષ્ણ. દેવ્યાની માતાજી હરે કૃષ્ણ માતાજી. યસ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. વિજય પ્રભુજી તમે પણ કાલ નહોતા. યસ કૃષ્ણ કૃપાલા પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ છે આપ સૌનો. વિમલ પ્રભુજીનો કાલ મને મેસેજ આવી ગયો તો એ અચ્છા ઓકે, તો વિડિયો જોયો તો છે ને પ્રભુજી ગઈકાલનો? આ વિડિયો બી જોઈ લીધો અને ક્વિઝ પણ આપી દીધી. યસ યસ. હા, રેકોર્ડિંગ પણ જોઈ લીધું અને ક્વિઝ પણ કરી માતાજી. હો, હરે કૃષ્ણ. અચ્છા યસ, પ્રિયા માતાજી તમારી ક્વિઝ થઈ ગઈ? હરે કૃષ્ણ. ના માતાજી, હવે આ 2 દિવસમાં પતાવી દઉં. હા, કાલનો દિવસ છે, પરમ દિવસથી L2 ચાલુ થઈ જશે, બરાબર છે ને? પ્રિયા માતાજીનું, વિરલ પ્રભુજી, પછી ઉષાબેન માતાજી હરે કૃષ્ણ, તમારી ક્વિઝ થઈ ગઈ? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ તિલા પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા માતાજી, તમારી ક્વિઝ થઈ? તમે ક્વિઝ ભરવાની હોય છે ને, આપણે L1 માં સર્ટિફિકેટ લેવું હોય તો ક્વિઝ ભરવાની હોય છે. બરાબર. હાલો આપણે છેલ્લે સમજાવું તમને, બરાબર છે? ચાલો. હા, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગ્લોરથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના ક્લાસમાં. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે મંગાચરણ લઈ લેશું. આપ સૌ પોતપોતાની જગ્યાએ મ્યુટ થઈને બોલી શકો છો. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतिपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री शाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण માતાજી. हरे कृष्ण. હરે કૃષ્ણ. हरे દંડવત પ્રણામ. कृष्ण. હરે કૃષ્ણ માતાજી. कृष्ण कृपाला प्रभुजी, हरे कृष्ण, दंडवत प्रणाम. તો આજે આપણે ઓલમોસ્ટ ભગવદ ગીતા આજે પૂરી થઈ જાય છે, બરાબર છે? અને આપ સૌ ખૂબ, જેને કહેવાય કે બધા જે નવા ભક્તો છે, બરાબર, તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે ખૂબ ધૈર્ય રાખ્યું અને 18 દિવસ સુધી તમે બધા બની રહ્યા. ખૂબ અઘરું છે કે જે વસ્તુ આપણે કોઈ દિવસ કરી નથી અને એ વસ્તુ આપણે જ્યારે કરીએ અને એમાં નવું નવું, તો આપણને ખૂબ અઘરું લાગે. છતાં પણ તમે બધા સમજણ પડી ન પડી છતાં પણ બધા બની રહ્યા. તમારા બધાનો ખૂબ 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 પહેલા તો હું આભાર માની લઉં છું. અને હરે કૃષ્ણ. હેમા માતાજી હરે કૃષ્ણ. તો આપણે આજે 18મો અધ્યાય, અને એને આપણે ઉપસંહાર પણ કહીએ છીએ. મોક્ષ સંન્યાસ યોગ તો ખરો, પણ આપણે ઉપસંહાર એટલા માટે કહીએ છીએ કે ઓલમોસ્ટ ભગવદ ગીતા કાલે પૂરી થઈ ગઈ. અચ્છા, ગઈકાલે ભગવદ ગીતા પૂરી થઈ ગઈ, આપણને કયા શ્લોકો પરથી ખબર પડી કે ભગવદ ગીતા પૂરી થઈ ગઈ છે? ગઈકાલે 17મા અધ્યાયમાં ભગવદ ગીતા ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. ભગવાને ઓમ તત્સત કીધું તું, બરાબર?
જ્યારે આપણને ખબર છે કે આપણે કોઈ બી આપણા ઘરે કઈ કોઈ ભૂદેવો બધા વિધિ કરતા હોય, બરાબર, તો છેલ્લે ઓમ તત્સત ઇતિ કરીને પૂર્ણાહુતિ કરતા હોય છે. તો એ રીતે ભગવાને ઓમ તત્સત ઇતિ કરી અને આ ભગવદ ગીતાની પૂર્ણાહુતિ કરી દીધી. છતાં પણ પાછો 18મો અધ્યાય આજે ચાલુ થાય છે. તો એ શા માટે ચાલુ થાય છે એ આપણે સમજીશું પહેલા. તો એ પહેલા ગઈકાલના અધ્યાયમાં આપણે શું બેસ્ટ હતું એ સમજવાનું કોશિશ કરી હતી. એ મને કોઈ કહેશે? ગઈકાલે આપણે બહુ સરસ પ્રેક્ટિકલી બધું સમજ્યા, જ્ઞાન બધું બહુ મસ્ત ભગવાને આપણને ગઈકાલે આપ્યું, કે જે આપણે પૈસા આપી આપીને ડોક્ટરો પાસેથી લઈએ છીએ જ્ઞાન, એ જ્ઞાન આપણને ભગવાને કાલે ભગવદ ગીતામાંથી આપણને આપી દીધું છે. તો આપણને કયું જ્ઞાન આપ્યું હતું કાલે? કઈ યાદ છે થોડું ઘણું? આપણે બધું ભૂલી જઈએ છીએ. સવારે શું ખાધું તો એ યાદ નથી આવતું. કાલનું તો ક્યાંથી યાદ આવશે? યસ વિરલ પ્રભુજી, વિમલ પ્રભુજી, યસ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. એટલે થોડું ઘણું મને જેટલું ખ્યાલ છે એટલું કહું છું કે જે 3 ગુણ હતા એ 3 ગુણને અનુલક્ષીને તપસ્યા, પછી આહાર કેવો લેવો, દાન કેવી જગ્યાએ કેવી રીતે કરવું, એ 3-4 વસ્તુ 3 ગુણને અનુલક્ષીને બહુ ડીપમાં સમજાવ્યું હતું. બહુ સરસ પ્રભુજી, યસ. હા, બીજા કોઈને? ગઈકાલે શું સમજ્યા આપણે? ઘણા બધાને ખબર છે. બીજી છે બધા, એવું છે. ખબર તો છે પણ બીજી છે. યસ, કોઈને કેવું છે ગઈકાલે આપણે 17મા અધ્યાયમાં શું સમજ્યા? ત્રણ પ્રકારનું પૂજા કેવી હોય, આપણી શ્રદ્ધા કેવી. પહેલા તો આપણે શ્રદ્ધા સમજાવે છે ભગવાન, કે શ્રદ્ધા પણ આપણી 3 પ્રકારની છે: સત્વગુણી, તમોગુણી, રજોગુણી. બધી જ વસ્તુ આપણી, દરેક વસ્તુ જે પણ કરીએ છીએ, દરેક વસ્તુ આપણા 3 ગુણો પ્રમાણે જ થાય છે, બરાબર. પછી અન્ન ગ્રહણ કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, તપ કરીએ છીએ, દાન કરીએ છીએ, બધું આપણે 3 ગુણોમાં રહીને જ કરીએ છીએ. અને એ 3 ગુણો કઈ રીતે કાર્ય કરે છે આપણે 14મા અધ્યાયમાં શીખી ગયા, કે આપણો જયારે અહીંયા જન્મ થાય છે, તરત જ આપણે આ પ્રકૃતિ છે, પ્રકૃતિના સંપર્કમાં આવીએ છીએ, અને સંપર્કના કારણે એની અંદર, પ્રકૃતિની અંદર 3 ગુણો છે, અને એ 3 ગુણો દ્વારા જ આપણું આ શરીર બનેલું છે. અને એના કારણે એ 3 ગુણો આપણે એને કહેવાય ને, અહંકાર, અને આ 3 ગુણો ઇનબિલ્ડ ક્વોલિટી છે. દાખલા તરીકે આપણે જયારે કોઈ વૃક્ષ વાવીએ છીએ, બરાબર, કોઈ બી તમે વૃક્ષ વાવો કે કોઈ બી તમે છોડ વાવો, બરાબર, તો એ જયારે છોડ, જયારે એ બીજ રૂપે હોય છે, બરાબર, અને એ બીજ રૂપે આપણને એમ થાય છે કે એ હવે મોટું થયું, પછી આ બધા ગુણ આવ્યા, એવું થાય ને આપણને. બીજ વાવ્યું હોય ત્યારે તો કઈ હોતું નથી ને, બધા ગુણ, બધું જયારે બીજમાંથી વૃક્ષ મોટું થાય પછી આપણને ખબર પડે કે હા, અને આ વૃક્ષ તો બી હોય તો એમાં આપણને કોઈ ખબર ન પડે કે કયો બી છે, પણ પછી એ વૃક્ષ થાય પછી ખબર પડે કે હા, આ વૃક્ષ થયું, અથવા તો આને આ કહેવાય. તો એ રીતે આપણને આ 3 ગુણો છે એ એવા બીજ રૂપે છે કે આપણને દેખાતા નથી. એ જયારે મોટા થાય, એટલે આપણે જયારે આપણું જયારે આચરણ થાય, આપણે જે રીતે આપણે વ્યવહાર કરીએ, એ પ્રમાણે આપણને આપણા ગુણોનો ખબર પડે છે કે આપણે કયા ગુણમાં છીએ. ત્યાં સુધી ખબર પડતી નથી. જ્યારે આપણો વ્યવહાર છે એ વ્યવહારમાં પરિવર્તન આવે છે, ત્યારે આપણને ખબર પડે છે કે આપણે કયા ગુણમાં છીએ અને કયા ગુણમાં જવાનું છે. અત્યાર સુધી આપણને કોઈ કીધું તું કે તમે ક્રોધિત છો, તમે ગુસ્સો કરો છો તો તમે તમોગુણી છો, એવું કોઈ કીધું તું આપણને? હા, તમે ગુસ્સાવાળો છો કે આનો સ્વભાવ ગુસ્સાવાળો છે, અથવા આ વ્યક્તિ શાંત છે, આપણે એવું કહેતા હોઈએ છીએ. પણ શાંત શું કામ છે અને ક્રોધિત શું કામ છે? તો એ આપણને ખબર નહોતી કે આ 3 ગુણોના કારણે આપણો આ બધો સ્વભાવ થતો હોય છે. તો એ બધું આપણે ગઈકાલે સમજી ગયા. ભગવાને આપણને એ પણ સમજાવ્યું કે કઈ રીતે ભગવાન છે આપણું અનાજ પચાવે છે. તો હવે આજના અધ્યાયમાં આપણે શું સમજવાનું છે કે ઓલમોસ્ટ ભગવદ ગીતા પૂરી થઈ ગઈ, તો આજે ભગવાને ગીતા કેમ ચાલુ કરી? તો ભગવાને ચાલુ કરી નથી. આજનો અધ્યાય ચાલુ થાય છે અર્જુનજીના શ્લોકથી. તો અર્જુનજીને શું થાય છે કે એટલે ભગવાને તો હજી મારે થોડુંક જાણવાનું બાકી છે. ભગવાન તમે પૂરું ક્યાં ઓમ તત્સત ક્યાં કહી દો છો તમે? હજી મારે થોડુંક જાણવું છે. અને એમ કરી અને અર્જુનજી બધું આપણે જે કર્મ વિશે શીખી ગયા, આપણે જ્ઞાન વિશે શીખી ગયા, એ બધું અર્જુનજી ફરીથી જાણવા માંગે છે. એટલે અમુક અમુક શ્લોક આપણે એવા આવશે કે જે આપણે આગળ શીખી ગયા છીએ, એક ટાઈપના શ્લોક આજે આપણને જાણવા મળશે. અને અર્જુનજી છે હજી શું કરવાને આ પ્રશ્ન કરે છે. તો આપણે પેલા પ્રશ્ન સમજી લઈએ કે અર્જુનજી શું કે છે. સંન્યાસ્ય સસ્ય મહાબાહો તત્વમ ઈચ્છામિ વેદિતુમ. અર્જુન શું કે છે, હે મહાબાહો, હું સંન્યાસ એટલે કે ત્યાગનો ઉદ્દેશ
બરાબર. સંન્યાસસ્ય મહાબાહો, સંન્યાસ એટલે કે ત્યાગ પણ કહેવાય. તો એનો ઉદ્દેશ જાણવા માંગુ છું. તત્વમ ઈચ્છામિ, મારી ઈચ્છા છે. અને ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથકેન પૃથકેસી કેસી નિસુદન. તો આ શ્લોકની અંદર અર્જુનજી શું કહે છે? હે કેસી નિસુદન, એટલે કે ભગવાન છે એને એક કેસી નામના દૈત્યનો સંહાર કર્યો હતો, એટલે એમને કેસી નંદન પણ કહેવામાં આવે છે. તો અહીંયા અર્જુનજી એમને કેસી નંદન કે છે, પછી ઋષિકેશ કે છે. બે શબ્દ કે છે. હે મહાબાહો કે છે, પેલા તો શું કે છે? હે મહાબાહો, પછી કે છે કેસી નંદન, અને પછી ઋષિકેશ. ત્રણ અલગ અલગ નામથી ભગવાનને આવી રીતે અર્જુનજી સંબોધતા નથી. હવે કેવું થાય, દાખલા તરીકે આપણે બે વ્યક્તિ વાત કરતા હોય, અથવા તો એક વ્યક્તિ બીજે વ્યક્તિને જ્ઞાન આપતો હોય, અને પછી એમ કે લે હવે મેં તને જ્ઞાન આપી દીધું છે, અથવા મેં તને સલાહ આપી દીધી છે, હવે હું જાઉં છું. અને આપણને હજી કંઈક બાકી હોય તો આપણે કેમ કોઈ વ્યક્તિને બોલાવીએ, એ ઉભા રહો. દાખલા તરીકે કોઈ નામ સંજય હોય તો કે સંજુ, સંજય, અને આપણે ત્રણ નામથી બોલાવીએ કે હજી મારે તારી પાસે એક કામ બાકી છે. એવી રીતે આપણે કેમ અલગ અલગ રીતે બોલાવીએ છીએ વ્યક્તિને? તો એ રીતે અર્જુનજી ભગવાનને કહે છે કે ઉભા રહો, એમ કરીને ભગવાનને અલગ અલગ ત્રણ નામથી સંબોધન કરે છે. મારે હજી સમજવાનું કંઈક બાકી છે. તો અર્જુનજીને સૌથી ઇન્ટરેસ્ટ પહેલા અધ્યાયથી અર્જુનને સૌથી ઇન્ટરેસ્ટ શેમાં છે? આ પ્રશ્નો પરથી આપણે સમજી શકીએ છીએ કે અર્જુનજીને પહેલા જ અધ્યાયથી સૌથી વધારે ઇન્ટરેસ્ટ શેમાં હતો? જે આ શ્લોકમાં પણ કહી રહ્યા છે, પહેલા જ અધ્યાયથી છે એમને જે ઈચ્છા છે એમની, એ પહેલા અધ્યાયથી છે, આજે પણ કહી રહ્યા છે. ભગવાન આખી ભગવદ ગીતા કહી દીધી, છતાં પણ હજી અર્જુનજીને એક વાતમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે. એ કઈ વાત છે કે આજે આપણે આ શ્લોકમાંથી સમજીએ છીએ? અર્જુનજીને બહુ જ ઇન્ટરેસ્ટ છે જે આજે કહી રહ્યા છે. આ શ્લોકમાં અર્જુનજી કહે છે, આ પ્રશ્ન પૂછે છે, એમાં જ બધું આવી ગયું. આ તમારી સામે જવાબ તૈયાર જ છે, શ્લોકમાં જવાબ તૈયાર જ છે. યસ પ્રભુજી. સંન્યાસ આશ્રમ વિશે પ્રભુ યસ યસ, હા સંન્યાસ આશ્રમ, પણ એમની યસ હેમા માતાજી, યસ આપ બોલો. અનમ્યુટ કરો માતાજી, હેમા માતાજી અનમ્યુટ કરો આપ. હજી મ્યુટ જ છો. હા બોલો. ત્યાગની ઈચ્છામાં. યસ, અર્જુન જેને પહેલા જ અધ્યાયથી શું કે છે? બધું મારે છોડી દેવું છે, જંગલમાં જતું રહેવું છે, ત્યાગ. બરાબર. પહેલા જ અધ્યાયથી, પહેલા અધ્યાયમાં એ જે દલીલો કરે છે 5, એની પાછળનું એમનું ઈચ્છા શું હતી? ત્યાગની ભાવના હતી. કારણ કે તમને બધાને એક વસ્તુ સમજી જાઓ કે સંન્યાસ આશ્રમ છે ને, એ સતયુગની અંદર, ત્રેતાની અંદર અને દ્વાપરની અંદર, ઇવન કલયુગની અંદર પણ ચૈતન્ય મહાપ્રભુ આવ્યા તો એમણે પણ સંન્યાસ ગ્રહણ કર્યો. કારણ કે સંન્યાસીઓની જે વાત હોય એ બીજાને સારી સમજમાં આવે છે, એટલે ચૈતન્ય મહાપ્રભુ લીધો હતો જન્મ. પણ જ્યારે બીજા આગળ જે 3 યુગ થઈ ગયા, એ 3 યુગમાં જે સંન્યાસ આશ્રમ છે ને એને શ્રેષ્ઠ ગણવામાં આવતો. કળિયુગની અંદર અત્યારે આપણે ગૃહસ્થ આશ્રમને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એ પણ કેમ તમને સમજાવું. પણ અર્જુનજીના મનમાં તો શું છે કે જે આપણા જે 4 વર્ણાશ્રમ ધર્મ છે, આપણે આગળ આજે આવશે કે પહેલો છે બ્રહ્મચારી આશ્રમ, પછી બીજો છે ગૃહસ્થ આશ્રમ, ત્રીજો વાનપ્રસ્થ આશ્રમ, અને ચોથો સંન્યાસ આશ્રમ. કે છેલ્લો જે આપણો જીવનનો ઉદ્દેશ છે એ સંન્યાસ આશ્રમ થકી જ પરિપૂર્ણ થાય છે. એટલે અર્જુનજીને આ વાતની ખબર છે કે વર્ણાશ્રમ ધર્મની અંદર આપણો ઉદ્દેશ શું હોય છે? તો કે છેલ્લે આપણે સંન્યાસ પ્રાપ્ત કરી અને ભગવત ધામ જવાનું. એવું અર્જુનજીના મનમાં કોન્સેપ્ટ ક્લિયર છે. એટલે આપણે જોઈએ છીએ કે અર્જુનજી 1, 2 અને ત્રીજી વખત આજે પણ કહી રહ્યા છે કે મારે ત્યાગનો, સંન્યાસનો ઉદ્દેશ જાણવો છે, કારણ કે એ શ્રેષ્ઠ છે એવું અર્જુનજી માની રહ્યા છે. અને ભગવાન હવે આપણને સમજાવે છે, આખા ભગવદ ગીતામાં ભગવાન ક્યાંય સંન્યાસ આશ્રમને શ્રેષ્ઠ કર્યો નથી. કીધું છે ભગવાને ક્યાંય આપણને કીધું કે તમે સંન્યાસ લઈ લો, એવું ક્યાંય કીધું છે ભગવાને? નથી કીધું. ભગવાને દરેક અધ્યાયમાં કર્મ અને કર્મ કરવાનું કેવું? તો કે ભગવત કૃષ્ણ ભાવનામૃત કર્મ, કે જેની અંદર આપણું જે કર્મ છે એ ભગવત પ્રીત્યાર્થે, ભગવાન પ્રીત્યાર્થે થાય એવું કર્મ કરવાનું. અને એમ કરતા કરતા આપણે ભગવત ધામ જવાનું. અને ક્યારેય નિયત કર્તવ્ય કર્મ છે, સ્વધર્મ છે, એ ક્યારેય છોડવાનું નથી. એવું ભગવાન આપણને આખી ભગવદ ગીતામાં સમજાવી દીધું છે. છતાં પણ અર્જુનજી પાછા એ જ વસ્તુ ફરી ફરીને કહી રહ્યા છે. તો આજે ભગવાન પાછું પહેલેથી ભગવદ ગીતા ચાલુ કરશે. ક્યાંથી? કર્મથી.
આપણી ભગવદ ગીતા ક્યાંથી ચાલુ થઈ હતી? કર્મથી. બરાબર. તો અર્જુનજીનો જે પ્રશ્ન છે એ પેલો છે ત્યાગનો. તો ભગવાન હવે ત્યાગ વિશે સમજાવે છે, કારણ કે અર્જુનજી પાછા ત્યાગ વિશે પૂછી રહ્યા છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે શા માટે વારંવાર અર્જુનજી ત્યાગ સંન્યાસ ત્યાગ સંન્યાસ ત્યાગ સંન્યાસ અટન કયું કરે છે? ત્યાગ સંન્યાસ ત્યાગ સંન્યાસ ત્યાગ સંન્યાસ. કઈ બી પ્રશ્ન આવે તો મનમાં કેવી વસ્તુ હોય છે એમને કે મારે ત્યાગ કરી દેવો છે, બધી વસ્તુ મારે છોડી દેવી છે, મારે સંન્યાસ લઈ લેવો છે. ભગવાન હવે સમજાવે છે કે શું કરવાનું છે આપણે. તો હવે ભગવાન કે છે કે ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે. વિદ્વાનો એટલે કેવા વિદ્વાનો? જે ભૌતિક વિદ્વાનો, જે ભૌતિકતામાં જ્ઞાન લેતા હોય છે. એને જે લોકો પોતાની જે ઈચ્છા હોય છે, બરાબર, એ ઈચ્છાની જે અનુરૂપ આપણે જે કાર્ય કરીએ ને એના ત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે. હું નહીં. ભગવાન શું કે છે? ભગવાન પોતે એમ નથી કહેતા કે મત, અહીંયા ભગવાન મમ નથી કહેતા, બરાબર. અને પછી બુદ્ધિશાળી લોકો કોને ત્યાગ કહે છે? કે કર્મના ફળના ત્યાગને. જો કર્મનો ત્યાગ અને કર્મના ફળનો ત્યાગ બે વસ્તુ અલગ છે. કે કર્મનો ત્યાગ એટલે શું? કે આપણે જે પણ કામ કાર્ય કરીએ, ઘર બાર છોડે ચલો હરિદ્વાર, એને કર્મનો ત્યાગ કહેવાય. કર્મના ફળનો ત્યાગ એટલે આપણે જે પણ નિયત કર્તવ્ય કર્મ કરીએ છીએ એ કરવાનું છે, પણ એના થકી જે પ્રાપ્ત થાય છે એ ફળનો ત્યાગ કરવાનો છે. એ બુદ્ધિશાળી લોકો એને ત્યાગ કહે છે. તો આ વસ્તુ ભગવાન શું કહે છે? વિદ્વાનોની વાત કરે છે અને કોની વાત કરે છે? બુદ્ધિશાળીની. હવે ભગવાન વિશે આપણે કહીએ કે ભગવાન પોતે શું કે છે એ આપણે આગળ સમજીએ. હવે ભગવાન શું કે છે આગળ? એક શ્લોક નથી આની અંદર. તો હવે અહીંયા ભગવાન છે ને આગળ એક શ્લોક વચ્ચે આવે છે કે ભગવાન શું કહેવા માંગે છે. તો ભગવાન અહીંયા હવે એમ કે છે કે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્ય મેવ તત. ક્યારેય નહીં. ભગવાન શું કે છે? યજ્ઞ દાન અને તપ આ કામ છે ને એ આપણે ક્યારેય છોડવાના નથી અને અવશ્ય કરવાના છે. શું કે છે? યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષીણામ. તો આ જે ચાર વસ્તુ છે એ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે. તો મહાત્માઓ, સંત મહાત્માઓ છે એ લોકો ક્યાં યજ્ઞ દાન તપ કરવા જાય છે? કેવી રીતે સમજીશું આપણે? ભગવાન એમ કે છે આપણા માટે બરાબર છે કે આપણે યજ્ઞ પણ કરવાના છે, દાન પણ કરવાનું છે, તપ કરવાનું છે, પણ જે મહાત્માઓ છે, જે સંન્યાસ લીધો છે, જે સંત મહાત્માઓ છે, એ લોકો યજ્ઞ દાન તપ ક્યાં કરવા જશે? એ લોકોનું યજ્ઞ દાન તપ આપણે કઈ રીતે સમજીશું કે મહાત્માઓ કરશે? મહાત્માઓ તો કરતા નથી, કારણ કે એ તો શું કરતા હોય છે મહાત્માઓ? તો એમની પાસે તો આવો યજ્ઞ કરવાનો, એની પાસે દાન કરવા માટે પૈસા હોય છે, બરાબર. તો એ લોકો આ બધું કેવી રીતે કરશે? મહાત્માઓ કેવી રીતે કરશે? સમજી શકાશે કે કોઈને સમજી શકાય એવું લાગે છે? તો જે સંત મહાત્માઓ હોય ને, એવું નથી કે જે સંન્યાસી થઈ ગયા, જંગલમાં જતા રહ્યા, તો એમને કર્મ છોડી દેવાનું છે, એમને દાન છોડી દેવાનું છે. તો એમને કયું દાન કરવાનું છે? કે જે એમની પાસે છે, એમની પાસે શું છે? સૌથી વધારે જ્ઞાન છે. તો ત્યારે એ જે સંત મહાત્મા હોય, સંન્યાસી હોય, એને શું કરવાનું છે? કે યજ્ઞ દાન અને જે આ બધા કર્તવ્ય છે એ બધા એમના જે પાસે એનું જે જ્ઞાન છે એનું દાન આપણા જેવા લોકોને કરવાનું છે. અને જેના થકી આપણને જ્ઞાન થાય અને આપણું જે કર્તવ્ય છે એ લોકો આપણને સમજાવે છે કે તમારું કર્તવ્ય શું છે, ખરેખર તમારે શું કરવું જોઈએ. એ આપણને સંન્યાસીઓ, મહાત્માઓ, જે બધા ભગવાનના ભક્તો આવે છે આ ધરાતલ ઉપર, ત્યારે એ આવીને આપણને સમજાવે છે. અને એ રીતે આપણું જે કાર્ય છે આપણે એ પ્રમાણે જયારે કરીએ છીએ તો પછી આપણે પણ જે રીતે મહાત્માઓ શુદ્ધ થાય છે એમ મહાત્માઓની શુદ્ધતાને કારણે આપણે શુદ્ધ થઈ શકીએ છીએ. પાછું આવ્યું ગુરુનું વાત, કારણ કે આ વસ્તુ છે એ આપણને કોણ સમજાવી શકે છે? આપણા ગુરુ જ સમજાવી શકે છે, જાતે સમજી શકતા નથી. હવે આપણને ત્યાગના પ્રકાર આવશે, પછી આપણને ભગવાન આગળ બધા કર્તાના પ્રકાર કહેશે. બધાના 3 પ્રકાર આવશે. જેવી રીતે આપણે 14મા અધ્યાયમાં શીખી ગયા, જે રીતે 17મા અધ્યાયમાં શીખી ગયા, સેમ એવી રીતે દરેક વસ્તુ છે એ દરેક વસ્તુ 3 પ્રકારની હોય છે, એમ આપણે અહીંયા સમજવાનું છે. તો હવે જ્યારે કોઈ ત્યાગ કરે છે, પેલી વાત તો એવું ભગવાન તો આપણને આગળ કહી દીધું કે કઈ વસ્તુ આપણી છે નહીં, તો આપણે ત્યાગ ક્યાંથી કરી શકવાના છીએ? જો આપણી પાસે કઈ આપણું હોય અને આપણે ત્યાગ કરીએ તો એને ત્યાગ કહેવાય, બરાબર. તો પહેલી વસ્તુ તો એ છે કે આપણે કોઈ ત્યાગ કરી શકતા નથી. જે સમાજમાં એ લોકો કહે છે કે અમે બધું છોડી દીધું, ઘણી જગ્યાએ તમે જુઓ છો, ઘણા ધર્મ સંપ્રદાયમાં એવું આપણને જોવા મળે છે કે બધું છોડી અને સંન્યાસ લઈ લેતા હોય છે, બરાબર. અને પછી શું કહે છે? હવે અમારું કોઈ કર્તવ્ય કર્મ રહેતું નથી. પણ ભગવાન આપણને આખી ગીતામાં સમજાવે છે કે તમારું તો કાંઈ છે જ નહીં, તો તમારે ત્યાગ ક્યાંથી કરવાનો છે, બરાબર. આપણી પાસે કઈ આપણું હોય તો આપણે કોઈને આપી શકીએ. જે આપણી પાસે છે તો આપણું છે જ નહીં,
તો હવે આપણે ત્યાગ કેવી રીતે સમજવાનો છે? તો સૌથી પહેલા ભગવાન તામસી ત્યાગ કોને કહેવાય કે છે, બરાબર? કે જે છે ને પોતાનું જે કામ છે, પોતાનું નિયત કર્તવ્ય કર્મ છે, એને કોના કારણે? પોતાની જે કહેવાય ઇન્દ્રિય તૃપ્તિના કારણે એ ત્યાગ કરી દે છે. કે હવે એમનાથી કોઈ કર્મ થતું નથી, ઘર સંસાર એમને પોતાને ચલાવવો ગમતો નથી, અથવા તો એ ફરજમાંથી એમને છૂટી જવું છે, અને પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે પોતાનું જ ખાલી પોતાની વિચાર આવે છે, અને બીજું કોઈ નહીં. ઇવન પોતાના સગાવાલા સગા મા બાપ હોય ને તો એનો કોઈ વિચાર કરતા નથી, અને બધું છોડીને જતા રહે છે. શું કામ જતા રહે છે? કે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે જતા રહે છે. તો આને કહેવાય છે તામસી ત્યાગ. અને પછી બીજો આવે છે રજોગુણી ત્યાગ. તો રજોગુણી ત્યાગ એટલે કેવો? કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિને ઘરકામ કરે છે, નોકરી ધંધો કરે છે, બરાબર, અને પછી છતાં પણ ઘરમાં ખૂબ કલહ થાય છે, અને ઘરના સભ્યોને એ બી ઇન્કમ લઈને આવે છે તો ઇન્કમમાં સંતોષ થતો નથી, આવું બધું થતું હોય છે, અને એના કારણે એ વ્યક્તિ કંટાળી જાય છે, બરાબર. અને પછી જે પોતાનું કામ છે એને એવું સમજે છે કે મને આનાથી બહુ તકલીફ છે, હું જે મારું નિયત કર્તવ્ય કર્મ કરું છું એનાથી પોતાને તકલીફ પડે છે, કષ્ટદાયક છે, એમ સમજીને ત્યાગ કરે છે, ત્યારે રજોગુણી ત્યાગ કહેવાય છે. અને આ ત્યાગનું પણ ફળ કદાપી મળતું નથી. પછી છેલ્લો આવે છે સાત્વિક ત્યાગ. તો સાત્વિક ત્યાગમાં શું હોય છે? કે એ વ્યક્તિ છે ને એને પોતાને ખબર પડી ગઈ હોય છે, બરાબર, કે મારું જે કર્તવ્ય કર્મ છે એ મેં કર્તવ્ય કર્મ હવે કરી લીધું છે, મારું હવે કર્તવ્ય કર્મ પૂરું થઈ ગયું છે, અને હવે એને પોતાને ભૌતિક સંસારમાંથી એને એમ થાય છે કે હવે મારે કોઈ જાતની આસક્તિ રાખવી નથી, કોઈ પ્રેમ રાખવો નથી, અને મારે ઘર બાર છોડી દેવું છે. એટલે પોતાની નિયત કર્તવ્ય કર્મ એને પૂરું કરી દીધું છે. એ વ્યક્તિ બ્રહ્મચર્ય આશ્રમમાંથી, ગૃહસ્થાશ્રમમાંથી વાનપ્રસ્થ આશ્રમમાં જઈ અને પછી પોતાના કર્તવ્ય કર્મ પૂરા કરી અને સંન્યાસ આશ્રમમાં જાય છે. તો એ છે એ જેને કહેવાય કે શાસ્ત્રોક્ત છે, તો એને સાત્વિક કહેવાય છે. પણ ભગવાન આપણને આ કરવાની પણ ના પાડે છે. ત્રણ વસ્તુ કરવાની ભગવાન ના પાડે છે. ભગવાન કહે છે કે ક્યારેય ત્યાગી બનવાનું નથી. આપણને સંન્યાસની વ્યાખ્યા અધ્યાય 6 ના શરૂઆતમાં ભગવાને કહી દીધી છે, છતાં પણ ફરીથી એવો ને એવો શ્લોક આજે આવી રહ્યો છે. 6.1 જેવો જ પાછો 18.11મો શ્લોક આવી રહ્યો છે. ભગવાન શું કે છે? ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મનો ત્યાગ કરવો અશક્ય છે, બરાબર. ભગવાન છે ને આવો શ્લોક છે એ આપણને ત્રીજા અધ્યાયના 5મા શ્લોકમાં પણ ભગવાને કીધું હતું કે કોઈ પણ વ્યક્તિ છે ને એક પણ ક્ષણ માટે કર્મ કર્યા વગર રહી શકતો નથી. આવો શ્લોક ત્રીજા અધ્યાયમાં પણ ભગવાને આપી દીધો. જો દરેક વસ્તુ છે આપણને સેમ થોડી થોડી આવશે. ભગવાને આગળ પણ કીધું કે કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. અહીંયા ભગવાન ફરીથી કહે છે કે દેહધારી એટલે કે આપણે બધા દેહધારી છીએ, બરાબર. જેને શરીર પ્રાપ્ત થયું છે એ બધા દેહધારી કહેવાય. એમાં દરેક પશુ પણ આવી જાય, દરેક પક્ષી પણ આવી જાય. કોઈ પણ જીવ છે જેને દેહ પ્રાપ્ત થયો છે એ દરેક વ્યક્તિ છે એના માટે કર્મનો ત્યાગ કરવો અશક્ય છે. કોઈ પણ જીવ જોઈ લો જેને શરીર પ્રાપ્ત થયું છે એ દરેક જીવ છે એ કાર્ય કરે છે, તો એ કાર્ય કર્યા વગર રહી શકતો નથી. પરંતુ એ જે કાર્ય કરે એનું જે ફળ પ્રાપ્ત થાય, બરાબર, એનો જે તે ત્યાગ કરે ને એ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે. જે ભગવાને આપણને 5મા અધ્યાયમાં સમજાવી દીધું, બરાબર. ફરીથી ભગવાન આજે એ જ એક વસ્તુ કરી રહ્યા છે કે સાચો ત્યાગી કોને કહેવાય. તો આ રીતે ભગવાન પાછું રિવિઝન કરાવે છે આપણને, અને આપણને સમજાવે છે કે તમે જે પણ કંઈ કર્મ કરો, બરાબર, કાંઈ પણ કરો, એનું સારું પરિણામ આવે કે ખરાબ પરિણામ આવે, તો એના જે ફળના આપણને પોતાને કારણ નહીં માનવાનું. અને જો આવું નહીં કરીએ ને તો શાળામાં એમાં કેવું છે કે સારું ફળ મળે ને તો ચિંતા નથી થતી, પણ જ્યારે આપણને કોઈ ખરાબ ફળ પ્રાપ્ત થાય છે ને ત્યારે બધા નાસીપાસ થઈ જાય છે અને સુસાઇડ પણ કરી લે છે. પણ જ્યારે એ વ્યક્તિ એમ માનશે કે આ જે કંઈ ખરાબ કામ બન્યું છે એનું કારણ હું નથી, આવું જ્યારે એ માનશે ને તો ક્યારેય કોઈ ખરાબ પગલું ભરશે નહીં. એટલા માટે ભગવદ્ ગીતામાંથી આ જે કર્મના ફળનો ત્યાગ છે બહુ મહત્વનો છે. કઈ રીતે આપણે આપણા કર્મ કરીએ છીએ એ કર્મનો જે ફળ પ્રાપ્ત થાય છે એ આપણે એના ભોગી આપણને માનવાના નથી. અને ભોગતારામ યજ્ઞ તપસામ જે 5મા અધ્યાયનો જે 29મો શ્લોક છે એ પણ યાદ રાખવો જરૂરી છે કે જે બી કર્મનો ફળ પ્રાપ્ત થાય છે એ આપણે ભોગી શકતા જ નથી. આપણે ગમે એટલા વેપાર ધંધા કરતા હોઈએ, ગમે એટલું અન્ન કરતા હોય, ગમે એટલી મિલકત પ્રાપ્ત કરતા હોય, એ બધું આપણે ભોગી શકતા નથી. તમે જોજો ઘણી વખત કેવું થતું હોય છે કે કોઈ વ્યક્તિ ખૂબ પૈસાવાળી હોય છે, ખૂબ ધનવાન હોય છે, બરાબર, અને છતાં પણ એ ઘણી વખત પોતાની જાતે એ શું કરતો હોય છે કે પોતાનું સારું શરીર રાખવા માટે થઈને, બરાબર, એની પાસે 5 પકવાન પડ્યા હોય પણ શું એકલું સલાડ ખાશે, મારે મારું શરીર સારું રાખવું છે, મારે દુબળું પાતળું બનવું છે, એમ કઈ નથી ખાતા. પછી ઘણી વખત શું થતું હોય છે, ઘણાને ખૂબ વિપુલ સંપત્તિ હોય છે, સામે 5 પકવાન પણ પડ્યા હોય છે,
પણ એની શરીરની કન્ડિશન એવી હોતી નથી કે ખાઈ શકે. બે વસ્તુ થઈ શકે છે, બરાબર. તો આપણે પરમ ભોગતા છીએ જ નહીં. ત્યારે આપણે છે આપણા જે કર્મના ફળ છે એના આપણે જે પ્રાપ્ત કરીએ છીએ એનું પૂરેપૂરું આપણું જે આપણે જે કહેવાય કે આપણે ભોગવું હોય છે એ ભોગવી શકતા નથી, કારણ કે પરમ ભોગતા ભગવાન છે, આપણે છીએ જ નહીં. તો એ રીતે આપણે ક્યારેય આપણા બધા ફળ છે એ ક્યારેય આપણે ભોગવી શકતા નથી. હવે ભગવાન સમજાવે છે કે આપણે કઈ બી કાર્ય કરીએ છીએ તો આપણે શું કહીએ છીએ કે આ કાર્ય આપણે જયારે કોઈ વ્યક્તિ હોય, દાખલા તરીકે કોઈ અત્યારે એક વ્યક્તિ છે, 12th નીટની એક્ઝામ આવી, બરાબર, એમાં ખૂબ સરસ માર્ક્સ આવ્યા, તો એ શું કહેશે કે આ સફળતા મેં પ્રાપ્ત કરી, બરાબર. આપણે પણ કહેતા હોય છે, હા બેટા, હો તે બહુ મહેનત કરી છે, આ તારી જ મહેનતનું ફળનું પરિણામ છે. તો ભગવાન અહીં સમજાવે છે કે આપણને જે પરિણામ પ્રાપ્ત થાય છે, જે સફળતા પ્રાપ્ત થાય છે, એની પાછળ ખરેખર કોણ છે? તો એની પાછળ 5 વસ્તુ છે. કોઈને ખબર છે? આપણે જે બી કાર્ય કરીએ છીએ એમાં આપણને સફળતા પ્રાપ્ત થાય છે, એની સામે 5 કારણ ભગવાન ભગવદ ગીતામાં બતાવે છે. કયા 5 કારણ છે આપણે જોઈશું અત્યારે. કોઈને યાદ છે? સિનિયર ભક્ત મારા કોઈ હોય તો ખબર હશે. આરતી માતાજી, જયસી માતાજી, હા ને ખબર છે. અચ્છા, બધા કામમાં છે, કઈ વાંધો નહીં. તો ભગવાન આપણને હાઈ પોતે જ કે છે, શું કે છે કે હે મહાભાવ અર્જુન, વેદાંત અનુસાર, જો ભગવાન કે છે કે હું તો કઉ છું, બરાબર, પણ આજ વસ્તુ વેદોમાં પણ કહેલી છે. તો ભગવાન આપણને જયારે આપણે માનવા તૈયાર ન હોય ને, આજે હું તમને એમ કહું ને કે તમારું જે તમે જે સફળતા પ્રાપ્ત કરી છે ને એમાં ફક્ત તમારો હાથ નથી, એમ કહું તમે માનો? આપણને ગમે? તમને કોઈ એમ કહી દે કે આજે તમે સક્સેસ બન્યા, ઠીક છે, કે એમાં તમારો કઈ રોલ નથી, એમ કહો તો તમને ગમે? કોઈ જ નહીં ગમે. ગમશે જ નહીં ગમે. કોઈ વ્યક્તિ એમ કે તમે બહુ સરસ સફળતા પ્રાપ્ત કરી, પણ એની સામે તમને એમ કે હા તમે બહુ સફળતા કરી, તમારું બહુ મહેનત, તો આપણને ગમશે. પણ કોઈ વ્યક્તિ આપણને એમ કે તમે જે સફળતા પ્રાપ્ત કરી છે એમાં તમારો રોલ નથી, અથવા તો છે પણ થોડો છે, તો આપણને કેવું લાગશે? તો ભગવાન હવે આપણને જે વસ્તુ આપણને નથી ગમતી ને એ આપણને કહે છે ને, તો એના માટે પછી ભગવાન પોતે પણ રેફરન્સ લઈને આવે છે કે હું આ રેફરન્સમાં તમને કહું છું. તો ભગવાન કહે છે કે કર્મની સિદ્ધિ માટે 5 કારણ છે. હવે એ હું તને કહું છું. તો એ 5 કારણ કયું છે? તો સૌથી પહેલું છે કર્મનું સ્થાન, એટલે કે આ શરીર કે જેના દ્વારા આપણે કર્મ કરીએ છીએ, બરાબર, એ આ શરીર છે. પેલું કારણ એ છે. પછી કર્તા, તો શરીર છે એ કામ કઈ રીતે કરે છે? એમાં જીવ છે, ચેતન છે, એટલા માટે કે આપણું શરીર છે એ શરીર કઈ રીતે કામ કરે છે? તો એમાં ચેતન આત્મા છે, એટલા માટે છે કર્તા. પછી વિભિન્ન ઇન્દ્રિયો, આપણને ભગવાને જે બધી, યસ યસ આરતી માતાજી, માતાજી વોઇસ જતો રહ્યો હતો. ઓકે, હવે આવે છે. આવી ગયો, ઓકે. ફરીથી હવે બોલો માતાજી. હા, ફરીથી કહો, યસ. જો ભગવાન આપણને સમજાવે છે કે આપણા જે કારણ, આપણું જે સફળતા મળે છે એની પાછળ જે કારણો છે એ 5 છે. તો પેલું છે આ શરીર, બરાબર, કે જેના દ્વારા કર્મ થાય છે, બહુ યાદ રાખવું જરૂરી છે. બીજું છે આ શરીરની અંદર ચેતન આત્મા છે, એટલા માટે આ શરીર કામ કરે છે. શરીર છે શેનું બનેલું છે? પંચમહાભૂતનું. એ કેવા છે? નિર્જીવ છે. જીવ ક્યારે આવે છે? એમાં આત્મા આવે છે ત્યારે. તો એ કર્તા થયો. પછી આપણી બધી ઇન્દ્રિયો, જે આપણે કર્મેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, એ આપણી ઇન્દ્રિયો છે તો કામ થાય છે ને, બરાબર. આપણે હાથ પગ છે, આપણે જે કે જીભ છે, મોઢું છે, આ બધું આપણે છે, ભગવાને આપણને આપ્યું છે તો આપણે કામ કરી શકીએ છીએ, બરાબર. પછી એ પણ હોય, ઘણા લોકો પાસે હાથ પગે છે, બુદ્ધિ છે, બધું છે, બરાબર, છતાં પણ એક બીજું ચોથું કારણ આવે છે, અનેક પ્રકારના પ્રયાસો. એના માટે આપણે પ્રયત્ન કરવા પડે છે, જેને આપણે આપણી મહેનત કહીએ છીએ, બરાબર. અને અંતે એ પણ હોય તો છેલ્લે આવે છે પરમાત્મા. એ બધું જ હોય અને ભગવાનની ઈચ્છા ન હોય ને તો પણ આપણું કામ છે એ સફળતા પ્રાપ્ત થતું નથી. તો આપણે જયારે સફળતા પ્રાપ્ત કરીએ છીએ તો એમાં બરાબર, આપણે તો શું છે કે શરીર અને આત્માને એક જ ગણીએ છીએ. એટલા માટે જયારે આપણને સફળતા મળે છે ત્યારે આપણે આપણી જાતને આપણે શું કહીએ છીએ કે હા, મેં સફળતા પ્રાપ્ત કરી છે. ખરેખર આ 5 વસ્તુ હોય ને તો જ સફળતા મળે. ઇવન અત્યારે જે આપણો ક્લાસ ચાલી રહ્યો છે, બરાબર, તો તમને બધાને એમ થાય કે હું ક્લાસ લઈ રહી છું, પણ આ ક્લાસ જે અત્યારે પ્રેઝન્ટ થઈ રહ્યો છે એની પાછળ બીજું ઘણા બધા કારણભૂત છે.
એકલો બેઠા બેઠા ક્લાસ હું લઉં છું એટલે એકલી હું ક્લાસ નથી લેતી, બરાબર. અને અત્યારે જો આરતી માતાજી છે એ પોતે અત્યારે સેવા આપી રહ્યા છે, વિજયા માતાજી સેવા આપી રહ્યા છે, પછી આ જે પીપીટી તૈયાર કરી છે જેને એને સેવા આપી છે, આ ઓનલાઈન ક્લાસ જેને બનાવ્યો છે એને બી, એનંદી પ્રભુજી જે ક્લાસ પ્રેઝન્ટ કરી રહ્યા છે, તો આ બધા છે એ કેટલા બધા મંદી પ્રભુજી છે, ઘણા બધા લોકો છે કે જેના થકી આજે આ ક્લાસ ચાલુ થઈ રહ્યો છે. કે ફક્ત આપણે દેખાય કોણ? હું જ દેખાઉં તમને, બરાબર. તમને શું થાય કે આ માતાજી જ ક્લાસ લે છે, આ એ જ કરે છે બધું. ખરેખર એવું હું કશું કરતી નથી, હું તો ફક્ત આવીને બોલી જ રહી છું. તો એ રીતે કંઈ પણ કામ થાય છે તો એની પાછળ ઘણા બધા કારણો હોય છે, અને એમાં મેઇન છે આ 5 કારણ છે. તો આપણે આ સમજીશું તો ક્યારે આપણે છે આપણા કાર્યને સફળતાને આપણે આપીશું નહીં. હવે ભગવાન સમજાવે છે, ભગવાન હવે આપણો જે કર્તા છે, બરાબર. કર્તા કોણ છે? આપણે, બરાબર. કે આ શરીર છે અને શરીર જેના દ્વારા કામ કરે છે એને આપણે કર્તા કહીએ છીએ. તો ભગવાન એમ કે છે કે કર્તા પણ 3 પ્રકારના છે, સાત્વિક, રાજસિક અને તામસિક, બરાબર. તો સાત્વિક કર્તા કોને કહેવાય? તો કે એ કેવો હોય કે એને અભિમાન ન હોય, બરાબર. એનામાં ધીરજ હોય, એ ઉત્સાહપૂર્વક કામ કરતો હોય. હરે કૃષ્ણ, અવાજ આવે છે? આવે છે માતાજી, કોઈ વાર બ્રેક થઈ જાય. આ વાઈફાઈ કર દો. અત્યારે તો આવે છે. ઓકે. માતાજી તમે મ્યુટ થઈ ગયા. હા, હોટસ્પોટ કરવું છે. ચલો પછી નો થાય તો હવે મને કહેજો, હા ને. તો સાત્વિક કરતા કોને કહેવાય? કે સાત્વિક કરતા હોય ને એ કેવો હોય કે એ કઈ પણ એની સફળતા મળે કે નિષ્ફળતા મળે, બરાબર, એમાં એ ક્યારેય એ પોતાની જાતને કે ને પોતાની જાતને કારણભૂત માનતો નથી. એટલે કેવો હોય છે, એ વિચલિત થતો નથી. અને એટલા માટે અભિમાન વગરનો હોય, ખૂબ ઉત્સાહપૂર્વક કામ કરતો હોય, આને કહેવાય છે સાત્વિક કરતા. પછી રાજસિક કરતા કેવો હોય છે કે એ અવાજ કપાય છે. જો એટલું આપણે યાદ રાખવાનું કે સાત્વિક હોય ને એ સાત્વિકમાં સત્વગુણ હોય. એ સત્વગુણ કેવો હોય છે કે હંમેશા એ શાસ્ત્રને જે ફોલો કરતો હોય છે. રાજસિક કેવો હોય છે? ખૂબ ઈચ્છા હોય. રાજસિક પ્રવૃત્તિ એટલે ઈચ્છા, આપણી જેને કહેવાય કે અમર્યાદિત ઈચ્છા આવે ત્યારે રાજસિક થઈ જાય છે. તો જ્યારે કરતા રાજસિક હોય છે ત્યારે કેવું હોય છે કે એ બહુ જ ઈચ્છા રાખે, કેવી? ભોગવવાની, અતિશય, ખૂબ ખૂબ એટલે અતિશય લોભી હોય. અને હંમેશા એ કોઈને પણ જો વધારે લાભ પ્રાપ્ત થતો હોય તો પણ એને ન ગમે, બરાબર. અને પછી એનું મન છે એ તન મન બધી રીતે અપવિત્ર હોય. અને હંમેશા જો વધારે લાભ થાય તો સુખીમાં એકદમ છકી જાય. અને પાર્ટી, બરાબર. અને રાત્રે જેને કહેવાય કે બધી પાર્ટીઓ કરવા માંડે. પણ જો થોડુંક પણ દુઃખ પડે, બરાબર, તો વિચલિત થઈ જાય છે. તો આવો છે રાજસિક છે. એટલે તામસિક, રાજસિક અને સાત્વિક, હવે આપણનો કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર થઈ જવો જોઈએ. કારણ કે 14મા અધ્યાયથી આપણે શીખી રહ્યા છીએ કે રાજસિક કોને કહેવાય, તામસિક કોને કહેવાય અને સાત્વિક કોને કહેવાય. તો તામસિક કેવા હોય કે જે હંમેશા એને પોતાને, જો તામસિક લોકો હોય ને એને હંમેશા સારા નરસાની ખબર નથી પડતી. અને જ્યારે કોઈ સારું કહે ને તો એ કોઈનું માને નહીં, બરાબર. અને હંમેશા શાસ્ત્રની વિરુદ્ધ, શાસ્ત્ર શું કહેવાય એને તો ખબર જ ન હોય. પેલી વાત તો એ, બરાબર. વિરુદ્ધની વાત તો જવા દો, એને શાસ્ત્રના નિયમોની એને ખબર જ નથી હોતી. અને હંમેશા એ પોતે જેને કેમ કે હું જે કરું છું સર્વશ્રેષ્ઠ છે, હું સાચો, હું કરવું એ ખોટું ન હોય. હંમેશા હું છે ને સાચું જ કરતો હોય. ભલે ને એક વસ્તુ એકદમ જેને કહેવાય કે કઈ એનામાં કઈ કરવાને કોઈ ગુણ પણ ન હોય. અને કોઈ કાર્ય કરે ને એ કાર્ય કરવામાં એને પોતાની એટલી બધી ઈચ્છા પણ ન હોય, બરાબર. અને હંમેશા એ ઢીલ રાખે, કોઈ બી કાર્ય કરવામાં એ જેને કહેવાય ને કચાશની હોય, કોઈ દિવસ કાર્ય પણ પૂર્ણ થતું નથી, બરાબર. તો આવો જે કાર્ય કરે છે એ કહેવાય છે તમોગુણી કાર્ય. અને એને છે ને ખરાબ કાર્ય કરવામાં એને વધારે મજા આવતી હોય છે. સારા કાર્ય કરવામાં એની મજા નથી આવતી. અને ખરાબ કાર્ય કરવામાં જે કામ નહીં કરવાના હોય ને એ કામ કરશે અને કરવાના કામ નહીં કરે. એકદમ જેને કહેવાય ને વિરુદ્ધ, જે આપણે જે કરવાનું હોય છે એનાથી એકદમ વિરુદ્ધ હોય છે. એને કહેવાય છે તમોગુણી લોકો, અને તામસિક કહેવાય છે આને. આ પિક્ચરમાં તમને દેખાય છે કે આવા લોકો જે છે, બરાબર, આપણને ખબર છે કે જે ઘણા લોકો ખૂબ એમ આતંકવાદી લોકો હોય છે તો એ લોકોને તો એમ થતું હોય છે કે અમે તો આ કરીએ છીએ ને કાર્ય તો સારું છે, અમારા ભગવાનને, અમારા અલ્લાહને અમે ખુશ કરીએ છીએ, એવું માનતા હોય છે. અને એવું કરી અને એ લોકો આ કાર્ય કરે છે. અને એ લોકો શું કે છે? અમે કરીએ છીએ ને એ સાચું છે, અમે કરીએ છીએ એ સાચું છે અને શ્રેષ્ઠ છે. સાચું તો કે છે પણ એને એ લોકો શ્રેષ્ઠ કે છે. અને એમાં એ લોકો પોતાની જિંદગી આખી હોમી દેતા હોય છે. અને એ રીતે આ લોકોને તામસિક કહેવામાં આવે છે.
હવે એવી રીતે બુદ્ધિ, આપણા જ્ઞાન, બરાબર, એ જ્ઞાન પણ 3 પ્રકારનું છે, કે સત્વગુણી, તમોગુણી અને રજોગુણી. તો જે સત્વગુણી હોય ને, એટલે આપણે સમજી લેવાનું કે એને ખબર છે કે શું સારું અને શું ખરાબ. એને બધી વસ્તુની ખબર પડે છે કે શું સારું છે, શું ખરાબ છે. એટલા માટે એ યોગ્ય અયોગ્ય વિચાર કરે છે અને પછી જે કરવાનું હોય એ જ કરે છે, અને જે નહીં કરવાનું હોય એ નથી કરતો. એના કારણે એનું જીવન છે ખૂબ જેને કહેવાય કે એકદમ સંતોષકારક હોય છે, અને એનું પ્રગતિમય જીવન હોય છે. અને આવી વ્યક્તિ હોય છે ને, એની જીવનમાં ખૂબ પ્રગતિ કરતા હોય છે લોકો. અને આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે આ 3 ગુણોથી ઉપર જ આપણે કામ કરવાનું છે. તો અહીંયા જે પિક્ચર બતાવ્યું છે એ આ શુદ્ધ સત્વનું પિક્ચર બતાવ્યું છે. કે કેમ છે શુદ્ધ સત્વમાં, કેમ છે કે આ વ્યક્તિ છે એ ભગવદ ગીતા છે, ભાગવતમ છે, એ બધી બુકનું ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. તો આમાં એનો નિહિત સ્વાર્થ કઈ નથી. આમાંથી જે ઇન્કમ આવશે એ ટેમ્પલમાં આપશે, અને ટેમ્પલમાં જે બ્રહ્મચારીઓ છે, પછી મંદિરનો જે વહીવટ છે, એ બધો ચાલશે. અને આ જે વ્યક્તિ ભગવદ ગીતા જયારે કોઈને આપશે, અને ભગવદ ગીતા જયારે કોઈ વાંચશે, તો એ વ્યક્તિના જીવનમાં પરિવર્તન આપશે. તો એનાથી લાભ કોને થશે? બીજી વ્યક્તિને. તો ભગવાન આપણને આજે 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 આપણને 18 અધ્યાયમાં આજે સમજાવશે કે ભગવાનને પ્રિય પણ એ જ વ્યક્તિ છે કે જે એમની ભક્તિનો પ્રચાર કરે છે, જે વ્યક્તિને સાચા માર્ગે દોરી જાય છે, એ જ વ્યક્તિ છે ભગવાનને પ્રિય છે. તો આ જે કર્મ છે એ આ અકર્મ છે, બરાબર. અને આ વ્યક્તિ છે એ શુદ્ધ સત્વમાં કહેવાય, સત્વ ગુણથી વિશેષ છે, કે જે આપણને ફક્ત ને ફક્ત ભગવદ ગીતા દ્વારા જ સમજવામાં આવે છે કે સત્વ ગુણથી પણ ઉપર એક ગુણ છે, અને એ ગુણ જો પ્રાપ્ત કરીશું તો જ આપણને બંધન નહીં થાય. બાકી સત્વ ગુણ છે એનાથી પણ આપણને સોનાની સાકર છે, અને આનાથી આપણને સુખ પ્રાપ્ત થશે, તો સ્વર્ગનું સુખ મળશે. તો એનાથી પણ આપણને પ્રગતિ થવાની નથી, કારણ કે સ્વર્ગનું સુખ ભોગવ્યા પછી પણ આપણે પૃથ્વી ઉપર આવવું પડે છે. તો એ રીતે આ સત્વ ગુણથી ઉપર જે બુદ્ધિ છે એને કહેવાય છે શુદ્ધ સત્વવાણી. તો આપણે ત્યાં પહોંચવાનું છે. અને પછી રાજસિક જે જ્ઞાન છે, જે રાજસિક બુદ્ધિ છે, એ કેવી છે કે એ વ્યક્તિને શું કરવું હોય છે કે એ વ્યક્તિને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે એ કોઈ પણ કામ કરશે. પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે એ ધર્મ કે અધર્મનો વિચાર કરશે નહીં, અને પોતાના માટે, પોતાની ઈચ્છાઓ માટે, પોતાના જેને કહેવાય કે પોતાના બધા ભોગ ભોગવા માટે થઈ અને એ સારા નરસા કર્મ છે એને વિચાર કરતો નથી, અને પોતાની ઈચ્છા માટે થઈ અને એ કાર્ય કરતો હોય છે. અને આવો કહેવાય છે રજોગુણી. રજોગુણીમાં અમર્યાદિત ઈચ્છાઓ હોય છે, અને એના કારણે એની બુદ્ધિ છે એ પણ રજોગુણી કહેવાય છે. અને બુદ્ધિ રજોગુણી થઈ જાય છે એટલે કાર્ય પણ પછી રજોગુણી કરતો હોય છે. અને તમોગુણી બુદ્ધિ વાળા, એ તો આપણે અત્યારે આતંકવાદીનું જોયું, બરાબર, એ આ ટાઈપના હોય છે. અને એ ધર્મ ને અધર્મ માને છે, સારું છે અને ખરાબ માને છે, ખરાબ ને સારું માને છે, એટલા માટે તામસિક છે. અને આવા લોકો પણ અત્યારે દુનિયામાં છે કે જે નહીં કરવાનું કરતા હોય છે. અને ઘણા લોકો આપણને કહેતા હોય છે કે ભાઈ અમે લોકો તો જેને કહેવાય કે બહુ જ સાત્વિક છીએ, બરાબર, અમે તો ખૂબ સારું કાર્ય કરીએ છીએ, પણ છતાં પણ અત્યારે સારા જેને કહેવાય કે સારા વર્ણના લોકો પણ અત્યારે માંસાહાર કરી રહ્યા છે, જે અત્યારે આપણે દેખાઈ રહ્યું છે. ગાયની કતલેઆમ થઈ રહી છે, બરાબર. અને માંસાહાર કરવું એ ખરેખર આપણા શાસ્ત્રમાં તો વિરુદ્ધ જ છે. છતાં પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો છે માંસાહાર કરી રહ્યા છે. તો આપણને જે 4 નિયમ આપ્યા છે એમાં જે સૌથી પહેલો નિયમ છે એ માંસાહાર ન કરવો એ છે, બરાબર. અને આ છે આપણા જે ધર્મના જે 4 પાયા છે, એમાં જે પહેલો પાયો છે કરુણા, એ પાયો છે નષ્ટ થઈ જાય છે. ધર્મના 4 પાયામાં એક પાયો છે કરુણા, તો એ કરુણાનો પાયો છે નષ્ટ થઈ જાય છે માંસાહાર કરવાથી. તો એટલા માટે પદ્મ પુરાણમાં આ નિયમ આપેલા છે. આ નિયમ ઇસ્કોનના નથી, આ નિયમ પ્રભુપાદના નથી, આ નિયમ છે પદ્મ પુરાણમાં આપેલા છે. અને એ પ્રમાણે આપણે એ નિયમો આપણે ફોલો કરી રહ્યા છીએ. તો માંસાહાર ન કરવો જોઈએ, કારણ કે એનાથી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. આપણે ગઈકાલે સમજી ગયા કે આપણે જે ખોરાક ખાઈએ છીએ મોટા ભાગનો સ્થૂળ થાય છે, અમુક છે માંસ બને છે, અને સૂક્ષ્મ ભાગ છે મનને મળે છે. તો આ રીતે આપણે જે પણ ખાઈએ છીએ એનાથી આપણું મન છે એ અપવિત્ર થાય છે. તો આપણે એવો ખોરાક ન ખાવો જોઈએ. તમે જોજો કે જે આવું ખાતા હશે, બરાબર, એ કેવા હોય છે, એ તમે એનો કોન્ટેક્ટમાં તમે રહેજો કે જે લોકો માંસાહાર કરતા હોય છે એના વિચારો કેવા હોય છે, એની વાણી કેવી હોય છે, એ તમને ઓટોમેટિક ખબર પડી જાય. એકદમ નિષ્ઠુર હોય, બોલવામાં પણ કઠોર હોય, એ લોકો ક્યારે મીઠું પણ બોલી શકે નહીં, અને એમની વાણી પણ જેને કહેવાય કે મીઠી ન હોય, આચાર પણ સારું ન હોય, અને એ લોકોની મનની અંદર હંમેશા અપવિત્ર, મન પણ શુદ્ધ નથી હોતા. તો એ રીતે આ લોકો જેવું અનાજ હોય, જેવું ખાય છે, એવો જ એ લોકોનો વિચાર હોય છે. તો આ બધું છે એ કહેવાય છે તામસિક કહેવાય છે. હવે એવી રીતે જે સુખ છે એના પણ 3 પ્રકાર છે, બરાબર. તો હવે સાચું સારું સુખ કોને કહેવાય, સાચું સુખ કોને કહેવાય, ભગવાન હવે આપણને સમજાવે છે. તો આ શ્લોકમાં આપણને ભગવાન બહુ સરસ કહે છે કે એવું સુખ, બરાબર, કે જે શરૂઆતમાં અમૃત જેવું હોય,
બરાબર. અને પછી જે ઝેર જેવું હોય ને એ રજોગુણી કહેવાય છે. અહીંયા ભગવાન આપણને સુખના પ્રકારમાં રજોગુણી સુખ કેવું હોય સમજાવે છે કે દાખલા તરીકે કોઈ વસ્તુ છે આપણને બહુ ગમે છે. આમાં આ બે જેને કે કપલની વાત કરી છે કે જ્યારે કોઈ એક યુગલ હોય, યુવક અને યુવતી હોય, એ શરૂઆતમાં જ્યારે એમનું એંગેજમેન્ટ થવાનું બાકી હોય, એંગેજમેન્ટ ન થયું હોય, બરાબર, અને શરૂઆતમાં એ લોકોના સંબંધો હોય તો બહુ જ મીઠા હોય. એંગેજમેન્ટ થાય ત્યારે પણ બહુ જ મીઠા હોય, બરાબર, અને ખૂબ એટલે જે કહેવાય કે એ લોકો 24 કલાક વાતો કરતા હોય અને એ લોકોને વાતો કરવા માટે સમય ઓછો પડે. આખો દિવસ ફોન ચાલતો હોય અને એ લોકો એકબીજા વિશે જ આખો દિવસ ઓતપ્રોત રહેતા હોય. પણ જેવું લગ્ન થઈ જાય, બરાબર, ત્યારે ફોનમાં તો વાત જવા દો, બરાબર, રૂબરૂ પણ વાત કરવામાં એ લોકોને ઘણી વખત ખચકાટ થઈ જાય છે. થોડો ટાઈમ સાવ ચાલતું હોય છે, પણ જો એ વ્યવહાર છે, જો એ સંબંધ છે, એ રજોગુણી છે, તો કેવો રજોગુણના કારણે શું હોય? ખાલી આકર્ષણ હોય છે. રજોગુણમાં શું હોય છે? એની ઈચ્છા સંતોષાય માટે આકર્ષિત થતા હોય છે. અને ફક્ત આકર્ષિતના કારણે એ લોકો સાચો પ્રેમ નથી હોતો. તો એના કારણે પછી શું થાય છે? એ લોકો વચ્ચે ઝઘડા થાય છે. તો શરૂઆતમાં એ લોકોને બહુ ગમે છે, પણ પછી છે કેવું થઈ જાય છે? ઝેર જેવું થઈ જાય છે. તો આવું કહેવાય છે, આ સુખ કહેવાય છે રજોગુણી સુખ છે. અને પછી આવે છે તમોગુણી સુખ છે. તો તમોગુણી સુખમાં કેવું હોય છે? એ લોકોને ખબર નથી હોતી કે એ લોકોનું સાચું સુખ શેમાં છે, સાચો આનંદ ક્યાં છે, ક્યાં મળે છે, એમને ખબર પડતી નથી. અને જે નહીં કરવાનું હોય એ કરતા હોય છે, અને એમાં એ લોકો રાચતા હોય છે. અને એમ માનતા હોય છે કે આ જે સુખ છે એનાથી એ લોકોને આનંદ મળશે. પણ એ ખરેખર એમની ભ્રમણા એટલે કે જે કલ્પના માત્ર છે કે એ લોકોને સુખ મળે. એનાથી સુખ મળતું જ નથી. જે નશો કરતા હોય છે, જે દારૂનું સેવન કરતા હોય છે, આ બધું જે કરે છે એ શેના માટે કરે છે? એમને એમ થાય છે કે આમ કરવાથી એમને સુખ પ્રાપ્ત થશે, એમને આનંદ મળશે, અથવા તો એમને જે કષ્ટ છે એ કષ્ટ છે આનાથી એ લોકોને દૂર થઈ જશે, એવું માનતા હોય છે. પણ ખરેખર આ તો એમની ભ્રમણા કહેવાય છે. આનાથી એ લોકો શું થાય છે? એ લોકો એનાથી જેને કહેવાય કે એના બંધનમાં આવી જાય છે. અને પછી એ બંધન છૂટતું નથી, જેને કહેવાય વ્યસન કહેવાય છે. એ વ્યસન થઈ જાય છે, અને વ્યસન એ છૂટતું નથી, અને એના બંધનમાં એ વધારે આવી જાય છે. અને આવી વ્યક્તિ છે એનું જે ગતિ છે તો ખરાબ થાય છે, પણ એ લોકોનું આ જીવન છે એ પણ એ લોકો નરકમય જીવન જીવતા હોય છે. એ આપણને ખબર નથી, જે જીવતા હોય છે એને ખબર હશે. હવે જે મેઇન આવ્યું છે એ સાત્વિક સુખ. તો સાત્વિક સુખ કેવું હોય છે? તો શરૂઆતમાં છે ને એ ઝેર જેવું લાગે છે, પણ અંતે અમૃત સમાન હોય છે. તો આને આપણે કઈ રીતે કહી શકીશું? આપણે જયારે શરૂઆતની અંદર આપણે જયારે ભગવાનની ભક્તિ નવા જે ભક્તો કરતા હશે, જે નવા ભક્તો હશે એને થશે કે હવે જો ભક્તિ કરવાની તમે શરૂ કરશો તો તમને નહીં ગમે. હવે તમે અત્યાર સુધી તમે રાતે મોડા સુધી જાગતા હોય અને સવારે વહેલા ઉઠતા ન હોય, અને હવે હું તમને આજથી કહીશ, બરાબર, કે હવે કાલથી આપણે આ ભગવદ ગીતાના ક્લાસ નથી આપણા, પણ આપણે બધાએ કોન્ટેક્ટમાં રહેવાનું છે. તો તમારે બધાએ મારા કોન્ટેક્ટમાં આવવું હોય તો સવારે મંગળા આરતીમાં આવો. હું 4 વાગે આવી જાઉં છું. તમે બધા આવી જાઓ. તો તમે આવશો? તકલીફ પડશે ને? હરે કૃષ્ણ. કોણ? પ્રિયા માતાજી તૈયાર છો આવવા મારી સાથે? વિમલ પ્રભુજી કોણ આવશે કાલ સવારે મારી સાથે? હા માતાજી, અમે આવશું ઓનલાઈન. નવામાં મેહુલ પ્રભુજી હજી ડ્રાઇવિંગ કરી રહ્યા છે. કોણ બોલ્યું? હું બોલી હરી બોલ. ના, આવા માટે કોણ રાજી થયું મંગળા આરતીમાં? ગીતા માતાજી. ગીતા માતાજી. સુરત થી ઓનલાઈન આવીશ માં તમને મળવા મંગળા આરતીમાં. ગીતા માતાજી. ગીતા માતાજી. નવા ભક્તોમાં મને કોણ? જૂના નહીં, નવા ભક્તો. ગીતા માતાજી નવા છે. યસ, નવા ભક્તોમાં મને કહો કે કોણ કાવા તૈયાર છે કાલે સવારે મંગળા આરતીમાં? નવા ભક્તોમાં યસ, મયુર પ્રભુજી હરી બોલ. બિગ હરી બોલ. હા, હજી અમે જૂના નથી, અમે નવા જ છીએ. ના, તમે જૂના કહેવાય. આજે જે પહેલી વખત L1 કરે છે ને, પહેલી વખત L1 કરે છે એને, આજે પહેલી વખત L1 કરે છે, બરાબર, કે જે લોકો તમે લોકો તો બધા જૂના. મયુર પ્રભુજી યસ, તમારે કઈ કેવું છે? યસ, હાથ ઊંચો કરો, તમે તૈયાર છો મંગળા આરતી માટે. પછી પ્રિયા માતાજી, અચ્છા હેમા માતાજી તો આઈ થિંક જૂના છે ને. મેહુલ પ્રભુજી, હરે કૃષ્ણ. યુ આર રેડી ફોર બ્રહ્મ મુહૂર્તમાં આવવા માટે? રેડી? યસ પ્રિયા માતાજી, હરી બોલ. આરતી માતાજી, મંગળા આરતી લિંક મૂકી દેજો આજે. જો અમે છે ને L1 માં કોઈ દિવસ કહેતા નથી. સવારે જ મૂકી દઈશ. હા, સવારે મૂકી હવે દેજો. તો હું પણ મંગળા આરતી કરું છું એટલે હું હરી મૂકી બોલ, દઈશ. હરી બોલ. તો ઉષાબેન માતાજી, હરે કૃષ્ણ. કાલથી આવશો મંગળા આરતીમાં? સવારનો ટાઈમ છે. મંગળા આરતી 4:30 વાગે. મંગળા આરતી 4:30 વાગે ચાલુ થાય છે. પણ જો આપણે જયારે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, બરાબર, તો આપણે પેલા આવવું જોઈએ કે મહેમાન પેલા આવે? આપણે ઘરમાં પેલા હોવા જોઈએ, બરાબર છે.
તો હવે આપણે ભગવાનના ઘરે જઈએ છીએ, ભગવાનને મંગળા આરતીમાં આપણે બોલાવીએ છીએ, તો પહેલા આપણે આવી જવું પડે. તો મિનિમમ 4:30 5 મિનિટ પહેલા આપણે આવી જવું જોઈએ. બરાબર છે? તો કાલે લિંક મૂકી દેશું અમે. તો આપણે હવે હું તમને એમ કહું કે તમે સવારમાં 4:30 ઉઠી જજો, તો તમને શરૂઆતમાં કેવું લાગશે? ઝેર જેવું લાગશે. અત્યારે હું તમને બધા નવા ભક્તો છે ને એ બધાને કહી રહી છું. આશા માતાજી હરે કૃષ્ણ, તમે પણ નવા છો. નીતુ ગઢવાલા માતાજી નવા છે. પછી પ્રિયા માતાજી નવા છે. યસ, નીરવ પ્રભુજી નવા છે. યસ માતાજી, આશા માતાજી હરે કૃષ્ણ, ઉષાબેન માતાજી, નીરવ પ્રભુજી હરે કૃષ્ણ. કાલે સવારે ઉઠશો મંગળા આરતીમાં? શરૂઆતમાં ઝેર જેવું લાગશે. હા, શરૂઆતમાં ઝેર જેવું લાગશે, પણ પછી તમને ગમશે. ટ્રાય કરશું બેન. હરે કૃષ્ણ. હરે ડોક્ટર ચેતન પટેલ પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ડીપીઓ સાહેબ શ્રી, તમે અનમ્યુટ કરી શકો છો. હરે કૃષ્ણ. તો જો હવે આમાં ભગવાન શું કે છે? આ સાત્વિક સુખ હોય ને એ હંમેશા શરૂઆતમાં કેવું લાગે છે? ઝેર જેવું લાગે છે. પણ પછી અત્યારે તમે જો કે અહીંયા એવા ભક્તો છે કે જ્યારે કોક દિવસ નથી ઉઠાતું ને તો એ વિચલિત થઈ જાય છે આખો દિવસ. તો આ અનુભવ છે, આ સુખની અનુભૂતિ છે. આ અનુભૂતિ સુખની છે. એ ક્યારે થશે? કે જ્યારે આપણે એ વારંવાર કરશું પછી. તો આ જે સુખ છે ને એ સુખની અનુભૂતિ જ ખાલી કરવાની છે. હું જો શબ્દોમાં કહીશ ને તો તમને નહીં ખબર પડે. એની આપણે પોતાને અનુભૂતિ કરવાની છે કે કઈ રીતે આપણે સવારે મંગળા આરતી તમે જો કરશો તો શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર કહે છે કે જે કોઈ વ્યક્તિ સવારે મંગળા આરતીમાં ઉઠે છે એનું કોઈ દિવસ અમંગળ થતું નથી. અને હું પણ તમને ગેરંટી આપું છું કે તમે મંગળા આરતીમાં ઉઠશો તો તમારું દિવસ દરમિયાન દિવસ તો સારો થશે 100%, પણ કોઈ દિવસ કોઈ અમંગળ તમારાથી થશે જ નહીં. અને અમંગળ થવાનું હશે નહીં, તમારાથી દૂર થશે. આ અનુભવવાની વસ્તુ છે અને લાખો કરોડ લોકો અનુભૂતિ કરી રહ્યા છે. અને હું તમને કહી રહી છું કે આ સાત્વિક સુખ છે એની અંદર આપણે આપણો, કારણ કે એનું કારણ શું કોઈ કહી શકશે કે આ સાચું સુખ કહેવાય છે? શા માટે સાચું સુખ છે ખબર? કોઈ કહી શકશે કે આ સાચું સુખ શા માટે કહેવાય છે? અથવા એ અનુભૂતિ બહુ જ જેને કહેવાય કે સુંદર છે કે જેનું શબ્દમાં વર્ણન થઈ શકતું નથી? શા માટે આવું છે? કેમ આ સુખ સાત્વિક સુખ બેસ્ટ છે? કારણ કે જીવનો ખોરાક ઈ છે, આત્માનો ખોરાક ઈ છે, આત્માનો સ્વભાવ ઈ છે, આત્માનું સ્વરૂપ છે ભગવાનનો દાસ થવાનું. એટલે એનું જે આપણે આખા કાયમ જિંદગી આખા શરીર માટે કરીએ છીએ ને એનાથી આપણને આનંદ નથી થતો. થોડીક ક્ષણ થાય છે. દાખલા તરીકે આપણે બહુ સરસ તૈયાર થયા હોય તો આપણને થોડીક વાર અરીસામાં જોઈએ તો મજા આવે, 5 મિનિટ હા બહુ સરસ તૈયાર થાય, પછી ભૂલી જઈએ છીએ. બહુ મસ્ત મોબાઈલ લીધો છે, 1 દિવસ 2 દિવસ મહિનો બહુ સરસ લાગે છે, પછી ઠીક છે. બરાબર? કોઈ પણ તમે ભૌતિક કાર્ય કોઈ પણ લઈ લો, તમારા ઘરે બહુ સુંદર બાળકનો જન્મ થયો છે, તમને બહુ આનંદ થશે. બરાબર? પછી એ બાળક મોટું થશે એટલે થોડુંક આપણને એની પ્રત્યે પેલું થશે. તો દરેકે દરેક સુખ છે ને, તમે ગમે તે સુખ લઈ લો પછી કે દરેકે દરેક સુખ છે એમાં તમને તૃપ્તિ થતી નથી. પણ જ્યારે તમને તમારા આત્માનું તમે સુખ જોઈ રહ્યા છો કે હા આ સુખ છે, આત્માનું સુખ છે, ત્યારે એ સુખ છે, સાચું સુખ છે, એની અનુભૂતિ થાય છે. કારણ કે એ જ સુખ સાચું છે કે આ જે આત્મા છે એ પરમાત્માનો અંશ છે. અને એટલા માટે જ્યારે એને પરમાત્માનો મેળાપ થાય છે ને તો સૌથી વધારે આનંદ મળે છે અને સૌથી વિશેષ સુખ પ્રાપ્ત થાય છે. પછી કોઈને કેવું હોય તો આપણે છેલ્લે લેશું કે કોઈનો અનુભવ આપણે પછી લેશું. બરાબર? કારણ કે નવા ભક્તોને આનાથી જેને કહેવાય ખબર પડે. અને જો તમે બધા બીજી વાર L1 પૂરું થઈ જાય તો બીજી વાર પણ L1 કરજો, L2 માં બધા આવજો. અને જેથી કરીને તમારી ભક્તિમાં જે આપણે 18 દિવસનો જે સંગ થયો છે એ સંગના કારણે તમારા જીવનમાં પરિવર્તન જો આવે ને તો જ આ 18 દિવસનું અહીંયા જ્ઞાન યજ્ઞ એ સફળ કહેવાશે, બાકી કહેવાશે નહીં. તો આપણે બધા આપણો જે સંઘ છે એ સંઘ આપણે પાછો આગળ વધારવાનો છે, અહીં સ્ટોપ કરી દેવાનો નથી. આપણો પ્રયત્ન એવો કરવાનો છે કે આપણો સંઘ છે એ સારો રહે. તો હવે ભગવાન છે એ પાછા આપણને આગળ પણ ભગવાને વર્ણાશ્રમ ધર્મ વિશે સમજાવ્યું હતું, પાછા ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે આપણા જે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે આપણા કયા આપણા વર્ણ છે અને આપણે કઈ રીતે આપણે જેને કહેવાય કે જન્મથી આપણે બ્રાહ્મણ પણ નથી, જન્મથી ક્ષત્રિય પણ નથી, વૈશ્ય પણ નથી, જન્મથી આપણે ક્ષુદ્ર છીએ. જન્મ જાયતે ક્ષુદ્ર,
બરાબર. સ્કંદ પુરાણની અંદર આ શ્લોક આવે છે, જન્મ જાયતે ક્ષુદ્ર. દરેક વ્યક્તિ છે એ જન્મથી કેવો છે તો કે શુદ્ર છે. બરાબર. પછી એ વેદ પઠિત ભવેત વિપ્ર. પછી જ્યારે એ પોતે વેદ ભણે છે ત્યારે વિપ્ર બને છે. બરાબર. જ્યારે એ દ્વિજ ક્યારે બને છે તો એ જ્યારે વ્યક્તિ છે એ જ્યારે બીજી વાર પોતે જે દીક્ષા ધારણ કરે છે ત્યારે એ દ્વિજ બને છે. અને વૈષ્ણવ ક્યારે બને છે, બ્રાહ્મણ ક્યારે બને છે કે જ્યારે એ બ્રાહ્મણત્વની ક્વોલિટી પ્રાપ્ત કરે છે ત્યારે બ્રાહ્મણ બને છે. તો અહીંયા સૌથી પહેલા એ બ્રાહ્મણની ક્વોલિટી કેવી હોય છે? તો અત્યારે જેટલા બી બ્રાહ્મણો છે એ પોતે વિચારે કે આમાં જે શ્લોકમાં કીધા છે એટલા ગુણ છે તો જ એને બ્રાહ્મણ કહેવાય છે. તો કેવા ગુણ? સમો દમ તપઃ શૌચમ. તો સમો એટલે એકદમ શાંતિ પ્રિયતા. બરાબર. દમ એટલે કે આત્મસંયમતા. શૌચમ એટલે પવિત્રતા. બરાબર. તો આપણામાં શાંતિ પ્રિયતા, આત્મસંયમ અને તપ એટલે તપ તો છે. બરાબર. શાંતિ આર્જવ એવમ ચ. તો આપણામાં સહિષ્ણુતા, સહનશક્તિ છે. બરાબર. પછી આપણે જેને કહેવાય કે એક સત્યનિષ્ઠ, આપણે કોઈ દિવસ એવું સત્ય માટે કોઈ દિવસ આપણે કોઈની સામે ઉભા રહી ગયા છીએ, એકદમ સત્યનિષ્ઠ છીએ, આપણા પૂરેપૂરું જ્ઞાન છે, વિજ્ઞાન છે, ધાર્મિકતા છે. જો આ બધા ગુણ હોય ને તો જ એને બ્રાહ્મણ કહેવાય. તો હવે આપણે બ્રાહ્મણ થવું હોય ને તો આપણામાં આ બધા ગુણ આવવા જોઈએ. તો અહીંયા ઘણા બધા એવા મારા ભક્તો છે કે જે જન્મે બ્રાહ્મણ નથી પણ અત્યારે બધા એમના ગુણ છે બ્રાહ્મણના છે. બરાબર છે. તો અહીંયા આપણી પાસે એવા ભક્તો હાલમાં પણ હાજર છે કે જે જન્મે બ્રાહ્મણ નથી પણ એમને ગુણ પ્રાપ્ત થઈ ગયા છે. તો આના માટે પ્રયત્ન કરવાના નથી. આપણે એવું ટ્રાય નથી કરવાનું કે કાલથી શાંત રહેવાનું છે, કાલથી તપ કરવાનું છે. બરાબર. તો આ ગુણ છે ઓટોમેટિક આપણામાં આવશે. કઈ રીતે? ભગવાનના નામનો જપ કરવાથી, ભક્તોનો સંગ કરવાથી અને જ્ઞાન પ્રાપ્ત કરવાથી. આ 3 વસ્તુ આપણે કન્ટિન્યુ કરશું તો આપણામાં પણ આ ગુણ ઓટોમેટિક આવી જશે. આપણે પ્રાપ્ત કરવાની પ્રયત્ન કરવા નહીં પડે. અને આપણે આ ગુણ આપણે પ્રાપ્ત કરવાની શા માટે? આપણે બધાને, આખા સમાજને, આજે ઇસ્કોનના જે ફાઉન્ડર આચાર્ય પ્રભુપાદ છે એ બધાને બ્રાહ્મણ બનાવવા માંગે છે. અને પ્રભુપાદ એવું કહે છે કે જો આ પૃથ્વી ઉપર 1% લોકો પણ 5% લોકો પણ બ્રાહ્મણ થઈ જશે તો પણ આ પૃથ્વીનો ઉદ્ધાર થઈ જશે. કેટલા? 5% બ્રાહ્મણ. આપણે બધાને બ્રાહ્મણ બનાવવાના છે. કેવા? ગુણથી બનાવવાના છે. કોના થકી? ભગવદ્ ગીતા થકી. અને એ કરી અને આપણે પછી આપણું જે આ સમાજ છે, જેને કહેવાય કે આખી વિશ્વનું જે વસુદેવ કુટુંબકમની જે ભાવના છે ને, એ ભાવના ગમે એટલા રાજકારણી નેતાઓ ગમે એટલા કૂદીને પ્રવચન કરી લે, ગમે એટલી યોજના બનાવી લે, નહીં થાય. કેટલા વર્ષથી કરે છે બધા? જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી પ્રયત્ન કરે છે ને. બરાબર. WHO વાળા, પછી આપણા બધા જેને કહેવાય કે વર્લ્ડ ની અંદર બધા અલગ અલગ બધા ભેગા થઈ અને શાંતિ માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને બધા દરેક જે જીવ છે, દરેક જે નાગરિક છે એ દરેક સુખ પ્રાપ્ત કરે, દરેકને આજીવિકા મળે, આવા બધા પ્રયત્ન કરે છે ને. તો શું એ સફળતા પ્રાપ્ત કરી લીધી બધાએ? અમેરિકાની અંદર, બરાબર, ઇન્ડિયાની અંદર આવું બધું થઈ જાય છે. જો અમેરિકાની અંદર વિપુલ સંપત્તિ છે, બરાબર, ભૌતિક સુખ સુવિધા તો વિપુલ છે, પણ ત્યાં શાંતિ નથી. બરાબર. ત્યાંના બાળકો છે, ત્યાં તો આપણને ખબર છે કે હજી એ લોકોને ખુલ્લેઆમ એ લોકો રિવોલ્વર વાપરી શકે છે. તો હમણાં અમે વૃંદાવન ગયા હતા લાસ્ટ ટાઈમ. તો વૃંદાવનમાં અમારા જે ભક્ત હતા તો એમના જે વેવાય છે એ કેનેડાથી આવ્યા હતા. તો એમણે એમનો અનુભવ કીધો હતો. ટાઈમ છે મારી પાસે. તો એમણે એવું કીધું હતું કે એમણે કેવો અનુભવ કીધો હતો કે એક ઇન્ડિયન હતા અને ઇન્ડિયન ત્યાં ગયા હતા અને એમના જે મા બાપ વડીલ હતા અને વડીલને પોતાને કાંઈ શું કહેવાય કે ઇંગ્લિશ બહુ આવડતું નહોતું. તો એ લોકોએ એના પિતાના ખિસ્સામાં એક ચિઠ્ઠી રાખી હતી અને કે તમે બહાર જાઓ તો તમે ક્યાંક આડાવા થઈ જાઓ તો ચિઠ્ઠી બતાવી દેવાની, બરાબર, કે હું આ જગ્યાએ રહું છું ને આ મારો મોબાઈલ નંબર છે તો મને અહીંયા પહોંચાડ દો એમ. તો એ કાકા છે રોજ રાત્રે જમી અને પછી આમ આપણે કેમ આપણે આટા મારીએ, બરાબર, તો એ રોજ આવી રીતે બહાર આટા મારે. તો હવે 4-5 આટા આમ મારે સોસાયટી હશે મોટી બધી. તો એક કોક વ્યક્તિને એવું લાગ્યું કે આ તો કોક આતંકવાદી છે. તો કોકે પોલીસને ફોન કરી દીધો. તાત્કાલિક પોલીસ આવી ગઈ. નહીં તો ડાયરેક્ટ તમને ખબર છે એ લોકો તો પેલા કેવા આમ અહીંયા આમ માર્યું એકદમ, બરાબર. તો ઓલા ભાઈ પેલા કાકા છે એમ ખિસ્સામાં ચિઠ્ઠી હતી ને તો ખિસ્સામાં ચિઠ્ઠી કાઢવા જાય છે તો પેલા એમ થયું કે કઈક ગન બન કાઢે છે તો સીધું એને માર્યું તો એ પેલા પેરાલાઇસિસ થઈ ગયા, એટેક આવી ગયો એને તરત જ એમ. તો ફોરેન ની અંદર તમે તમારી રીતે બહાર હરીફાઈ શકતા પણ નથી, બરાબર. તો એ રીતે ત્યાંનું જે કલ્ચર છે એ કલ્ચર આપણે જો એ તો જ્યાં જતા હશે ને જ ખબર હશે કે કેવી તકલીફ રહે છે ત્યાં જવા માટે. અને આપણે અહીંયા
જ્યારે આપણું કલ્ચર એવું નથી તો આપણને જેને કહેવાય કે આપણને આ બધા જે ગુણ છે એ પ્રાપ્ત કરવા માટે આપણને તકલીફ પડે છે, કારણ કે આપણને આ બધું કામ કરવું નથી. તો ભગવાન સમજાવે છે કે દરેક વ્યક્તિને, પ્રભુપાદ આપણને કહે છે કે દરેકે દરેક વ્યક્તિએ આટલા ગુણો અર્જિત કરવાના છે, અને એના માટે શું કરવાનું છે? સવારે મંગળ આરતીમાં આવવાનું છે. પછી આપણે આગળ કરશું કે શું કરવાનું છે પછી, બરાબર છે. અને પછી ભગવાન શું કહે છે કે ક્ષત્રિય કોને કહેવાય? તો જેનામાં વીરતા હોય, શક્તિ, સંકલ્પ, બરાબર, ધૈર્ય હોય, ઉદારતા હોય, એ બધા છે એ ક્ષત્રિય બની શકે છે. તો જેનામાં ક્ષત્રિયના ગુણ હોય એ જ બોર્ડર ઉપર જઈ અને યુદ્ધ કરી શકે છે. તો બોર્ડર ઉપર જે યુદ્ધ કરે છે એ બધા જન્મે ગમે તે હોય, પણ કર્મે કેવા કહેવાય? ગુણે કેવા કહેવાય? ક્ષત્રિય કહેવાય. હવે ભગવાન સમજાવે છે કે જે ખેતી કામ કરે છે, વેશ્યાનું કામ કરે છે, વેપાર ધંધા કરે છે, તો એ બધા છે એ કેવા છે? એ છે બધા વૈશ્ય છે. અને જે લોકો છે એ મહેનત મજૂરીનું કામ કરે છે એ બધા છે શૂદ્ર છે. તો ભગવાન કહે છે કે દરેકે દરેક જે કર્મ છે અને ગુણ છે એ પ્રમાણે આપણે બધા ભગવાને વર્ણ વ્યવસ્થા કરી છે, આપણને ભગવાન આગળ સમજાવી દીધું. અને હવે ભગવાન કહે છે કે 4 વર્ણમાંથી કોણ ભગવાનના શરણે જઈ શકશે? બરાબર. તો હવે ભગવાન પાછા અહીં કર્મ વિશે કહી રહ્યા છે કે જે કોઈ વ્યક્તિ છે પોતાના નિયત કર્તવ્ય કર્મ કરે છે ને, બરાબર, અને એ કરતા કરતા શું કરે છે? ભગવાનની ઉપાસના કરે છે. કારણ કે એને ખબર છે કે જીવ માત્રનું ઉદ્ગવ સ્થાન કોણ છે? એ ભગવાન છે. જે આવું જાણે છે ને એ જ વ્યક્તિ છે એ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. અહીંયા જે બહુ સરસ સ્ટોરી છે, આ સ્ટોરી છે એ જેને કહેવાય કે એક મૃગારી, આનું નામ છે મૃગારી છે, કારણ કે એનું નામ મૃગારી એટલા માટે પડ્યું હતું કે એ વ્યક્તિ છે એ બધા મૃગ હોય, કોઈ પશુ હોય, એને એક અધમુઆ મારે, પુરાનો મારી નાખે, અધમુઆ મારી અને પછી છોડી દે, અને બધા તડફડે ને તો એ જોવું એને બહુ ગમતું હતું, આટલો ખરાબ હતો. અને એટલા માટે એ વ્યક્તિ છે એ વ્યક્તિ અધમમાં અધમ જેને કહેવાય કે કાર્ય કરતો હતો. અને પછી નારદ મુનિ આવે છે અને નારદ મુનિ એને સમજાવે છે કે જો તું જે કામ કરે છે ને, નેક્સ્ટ જન્મમાં આ બધા તને ભેગા થઈને મારશે. તું જેટલા ને તું જેવી રીતે મારે છે ને એવા જ આવતા જન્મમાં બધા તને આવી રીતે તડપડાઈને તને બધા ભેગા થઈને મારશે. તો એને કે એવું હોય કે? તો કે હા એવું હોય. તો પછી કે તો હવે મારે શું કરવું જોઈએ? તો કે તારે ભગવાનનું ભજન કરવું જોઈએ. તો પછી ભગવાન એને નારદ મુનિ છે, આપણને ખબર છે જેમ વાલ્મીકી ઋષિને રસ્તો બતાવે છે એમ આ મૃગારીને પણ રસ્તો બતાવે છે. અને મૃગારી છે એ કે છે કઈ વાંધો નહીં, કે હું ભગવાન નામ જપ કરીશ, કે પણ કે મારું તો કુટુંબ છે, કે બરાબર, તો એના માટે હું એના ભરણ પોષણ માટે હું શું કરી શકું? એમ કે તો બધા ભૂખ્યા મળશે. તો નારદ મુનિ કે છે તું એક વાર ભગવાનનું શરણ તો લે, ભગવાન બધી વ્યવસ્થા કરી દેશે. તું મારા વાત પર વિશ્વાસ રાખ અને તું ખાલી તારા બધા ખરાબ કર્મ છોડી અને તું સારા કર્મ કરવાનું ચાલુ કરી દે. કે સારું. હવે એ વ્યક્તિ શું કરે છે? પછી ત્યાં વનમાં ઝૂંપડી બનાવે છે અને પોતે આવો વેશ ધારણ કરી લે છે, પોતાનો વાળ છે મુંડન કરી દે છે, અને પછી પોતે સફેદ જેને કહેવાય કે કોપીન કરી લે છે, અને પછી એ પોતે ભગવાનની ભક્તિ કરવા માંડે છે. તો ગામના લોકોને એવું થાય છે કે લે અહીં તો કોઈ મોટા સાધુ સંત આવી ગયા છે, તો બધા લોકો આવી અને અનાજ બધું આપી જાય છે, તો એનું ઘરનું પોષણ ચાલુ થઈ જાય છે. અને પછી એ વ્યક્તિ ખૂબ સરસ ભક્તિ કરે છે. પછી ઘણા વર્ષ પછી નારદ મુનિ છે આ પર્વત મુનિ સાથે આવે છે. તો એ જ વ્યક્તિ જે ખૂબ બધા પશુઓને મારતો હતો, એ વ્યક્તિ જયારે નારદ મુનિ અને પર્વત મુનિની જયારે એ સ્વાગત કરે છે તો એ નીચે જમીન ઉપર ચાલતા પહેલા બધા જે જીવજંતુ હોય ને, કીડી મકોડા, એને સાફ કરે છે કે એ લોકો મરી નહીં જાય ને. તો આવી રીતે એ વ્યક્તિ છે એ ખૂબ એનામાં પરિવર્તન આવે છે. તો જ્યારે આપણે સમજી જઈએ છીએ કે આપણા પરમેશ્વર છે એ આપણા ઉદ્ગમ સ્થાન છે, અને આપણે સમજી ગયા 10મા અધ્યાયમાં કે અહમ સર્વસ્ય પ્રભવો, ભગવાન કહે છે કે બધું મારામાંથી ઉત્પન્ન થાય છે, તમે બધા મારા અંશ છો. 15મા અધ્યાયમાં ભગવાને કીધું મમે વાંસો જીવ લોકે. તો જ્યારે આપણે સમજી જઈએ છીએ ત્યારે આપણે છે પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે છે. અને એ આપણે જેને કહેવાય કે થોડીક આપણને વાર લાગશે, આ બધું થતા આપણને વાર લાગશે, કારણ કે આપણે આવું બધું કોઈ દી કર્યું નથી, પણ આપણે સમજવાનું છે અને પ્રયત્ન કરવાનો છે. આપણે ધીમે ધીમે આપણાથી થઈ જશે. પછી ભગવાન શું કહે છે કે અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારીને એ કરવા કરતા આપણા કર્મ કરવા સારા છે, કે જે કર્મ ક્ષતિયુક્ત હોય ને તો પણ આપણે આપણું કર્મ કરવું જોઈએ. અહીંયા ભગવાન આપણને આપણા કર્મ વિશે સમજાવે છે. જો અત્યારે તમને સમજાવો કે દાખલા તરીકે કોઈ પટ્ટાવાળો હોય ને, તો પટ્ટાવાળાને પોતાનું પટ્ટાવાળાનું કામ કરવું ન ગમે, પણ એને બીજું જે થોડુંક ઉચ્ચ કોટીનું કામ હોય ને એને કાર્ય કરવું ગમે. કે દાખલા તરીકે એને તમે એમ કહો કે તું આ કોમ્પ્યુટરમાં આટલું કામ કરી લે ને, તો એ કામ કરવું એને ગમશે, પણ એને પટ્ટાવાળાનું પોતાનું કામ કરવાનું કેમ તો નથી ગમતું. તો અહીંયા એ જે કર્તવ્ય કર્મ આપણને કરવાનું છે એ આપણે કરવાનું છે. પછી ક્ષતિયુક્ત હોય કે એમાં પાપ પણ થતું હોય તો પણ આપણે આપણું કર્મ કરવાનું છે, એવું ભગવાન સમજાવે છે. તો એક્ઝામ્પલ આપું તમને કે કોઈ વાણિયો વેપારી હોય, બરાબર, તો વેપારી હોય એ આપણને શું કહેશે કે દાખલા તરીકે આપણે કઈ વસ્તુ લેવા જઈએ તો કે હું આમાં મારો કઈ નફો છે જ નહીં, હું આ ભાવે ભાવ આપું છું. આ હરાહર ખોટું બોલતો હોય. કોઈ વેપારી હોય એ કઈ નફા વગર તો કઈ કરતો જ ન હોય.
છતાં એ શું કે છે, હું તમને એક પણ પૈસા લીધા વગર હું તમને એમને આપી દઉં એમ. હવે આ એને ખોટું બોલવું જ પડે, બરાબર, નહીતર એનો ધંધો થાય નહીં, બરાબર છે. હવે એ એમ વિચાર કરી લે, ભાણીઓ બ્રાહ્મણ નો વિચાર કરી લે કે આ તો હું ખોટું કરું છું, આ તો મારાથી પાપ થાય છે, હવે મારે છે ને આ કામ ન કરવું જોઈએ, આના કરતા તો બ્રાહ્મણ નું કામ સારું, બરાબર. હું છે ને એ જે બ્રાહ્મણ કામ કરે છે ને એવા કર્મકાંડી કામ કરું, અથવા તો હું જે એ લોકો જ્ઞાન આપે છે ને એવું જ્ઞાન આપી દઉં, બરાબર. એમ કઈ કરવા માંડે તો હવે એને એક તો એને કઈ વેદ શાસ્ત્ર ભણેલો હોય નહીં, બરાબર, એક તો એને આવડે જ નહીં બ્રાહ્મણ નું કામ, પણ એ એમ સમજે કે બ્રાહ્મણ નું કામ સત્યનિષ્ઠ વાળું છે તો હું એ કામ કરી લઉં, તો એ એકે મહિનો નહીં રહે, એનું કુટુંબે એ એકવાર તો એ પોતાનો ધંધો બંધ કરી દેશે, બરાબર, એટલે ભૂખે મળશે, અને બ્રાહ્મણ નું કામ કરી નહીં શકે, એટલે એ હાવ ભૂખે મળશે. તો ભગવાન શું કે છે કે એ બ્રાહ્મણ નું કામ પણ એ કરતો હશે ને, કર્મકાંડી કામ બ્રાહ્મણ કરે છે ને, તો એમાંય પાપ રહેલું છે. આપણે આગળ સમજીશું. તો કોઈ પણ કામ છે, ભગવાન આપણને કહેશે, આગળના શ્લોકમાં કહેશે કે કોઈ પણ કામ છે ને એ દરેકે દરેક કામ છે ને એ પાપથી આવું જ છે. તો આ શ્લોકમાં આપણને ભગવાન સમજાવે છે કે કઈ રીતે કોઈ પણ કામ છે પાપથી આવું જ છે. શ્લોક આમાં નથી આવતો. આ જ અધ્યાયમાં એક શ્લોક આવે છે, એમાં ભગવાન સમજાવે છે કે દરેકે દરેક કામ છે ને એમાં પાપ રહેલું જ છે. જેવી રીતે અગ્નિ છે, એ અગ્નિ છે ધુમાડાથી આવૃત છે, એવી રીતે આપણા દરેકે દરેક કાર્ય છે ને એ પાપથી આવૃત રહે છે. તો એટલા માટે આપણે આપણા કર્મ પાપથી આવૃત હોય ને તો પણ છોડવાના નથી. તો કેવી રીતે કરવાના છે? તો આપણે જે બી કાર્ય, મેં તમને કીધું ને કે આપણે કોઈ બી કર્મ કરીએ ને તો એમાં આપણને પાપ લાગે છે. તો પછી પાપથી બચવા માટે શું કરવાનું? તો દરેકે દરેક કાર્યનું ફળ છે ભગવાનને અર્પણ કરવાનું છે. અને કંઈ પણ કામ કરીએ છીએ તો કૃષ્ણ કોન્શિયસનેસ, ચેતનામાં પરિવર્તન, જે બી કામ કરીએ છીએ એ કરતું જ રહેવાનું છે. ફક્ત પરિવર્તન લાવવાનું છે ચેતનામાં. હું જે પણ કાર્ય કરું છું એ ભગવાને મને આ કાર્ય સોંપેલું છે અને આ મારું નિયત કર્તવ્ય છે. આમાંથી મને જે ફળ પ્રાપ્ત થશે એ હું ભગવાનને અર્પણ કરીશ. અને એ રીતે કર્મ કરવાથી બંધન લાગતું નથી. બાકી દરેકે દરેક કર્મમાં આપણને બંધન લાગે છે. તો હવે ભગવાન આપણને સમજાવે છે આ શ્લોકની અંદર, હવે રહી ગયો આપણો બ્રહ્મભૂત પ્રસન્નાત્મા સોચતી કાંક્ષતી. ભગવાન આ શ્લોકમાં સમજાવે છે કે મને ફક્ત જો આપણે ભગવાનને પ્રાપ્ત કરવા હોય, આપણે આપણા બધા જ કર્મના બંધનમાંથી મુક્ત થવું હોય તો ભગવાનને પેલા પ્રાપ્ત કરવા પડશે, ભગવાનને જાણવા પડશે. તો જ આપણે ભગવાન પ્રત્યે કામ કરી શકીશું. ભગવાન પ્રત્યે કામ કરવું હોય તો ભગવાનને જાણવા પડશે. તો એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે ભક્ત્યા મામ અભિજાનાતિ, મને ફક્ત ભક્તિ દ્વારા જ જાણી શકાશે, બાકી મને જાણી શકાશે નહીં. યાવાન્ય શાસ્મિક તત્વતઃ એટલે ભગવાનને પૂર્ણ રૂપે જાણવા હોય તો ફક્ત ને ફક્ત ભક્તિ દ્વારા જાણી શકાય છે. અને એના માટે અહીંયા નવધા ભક્તિના આ 9 ઉદાહરણ આપેલા છે. શ્રવણમ કરીને આ જે સુખદેવ મહારાજ છે, બરાબર, અને પરીક્ષિત મહારાજ છે, તો પરીક્ષિત મહારાજ ફક્ત ને ફક્ત શ્રવણમ કરીને ભગવત ધામ ગયા હતા. કીર્તનમ તો મીરાબાઈ છે ફક્ત ને ફક્ત કીર્તન કરીને ભગવત ધામ ગયા હતા, બરાબર. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ. તો સ્મરણમાં આપણે જોઈએ છે તો સ્મરણમ ની અંદર આવે છે પ્રહલાદ મહારાજ, બરાબર. એ પ્રહલાદ મહારાજ છે એ કેવું ભગવાનનું સ્મરણ કરતા હતા કે 24 કલાક એ ભગવાનનું સ્મરણ કરતા હતા. એક સેકન્ડ માટે પણ ભગવાનને ભૂલતા નહીં. ઇવન એ તો એ પાઠશાળામાં ભણવા જતા ને, જ્યાં અહીંયા ભણવા જતા ને, અહીંયા બધા બીજા અસુરોના બધા વિદ્યાર્થીઓ હોય ને એની ભગવાનની ભક્તિ આપતા હતા. એવી ભક્તિ પ્રહલાદ મહારાજ કરતા હતા. અને પાદ સેવનમ, તો પાદ સેવન કોણ કરે છે? લક્ષ્મીજી. લક્ષ્મીજી ભગવાનની પાદ સેવન કરીને ભગવાનની ભક્તિ કરે છે. પછી અર્ચનમ, બરાબર. તો અહીંયા અર્ચનમ છે એટલે અર્ચા વિગ્રહની સેવા. તો પૃથુ મહારાજ છે એ એમને ભગવાનના અર્ચા વિગ્રહની સેવા કરીને એમને પોતે ભગવત ધામ ગયા હતા. વંદનમ, બરાબર. તો અહીંયા છે વંદન કોણ કરી રહ્યા છે? અક્રૂરજી કરી રહ્યા છે, બરાબર. અને એ ભગવાનને આજ આખી એક સ્ટોરી અલગ જ છે કે કઈ રીતે અક્રૂરજી છે ભગવાનને ખાલી વંદન કરીને ભગવાનને ભગવત ધામ ગયા હતા. પછી દાસ્યમ, હનુમાનજી જેવા દાસ્ય ભાવમાં તો સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હોય તો હનુમાનજી મહારાજ, કે રામ ભગવાનની એમણે દાસ્ય રૂપે આખી જિંદગી એમણે પોતે સેવા કરી છે. પછી સાખ્યમ, તો સખ્યમમાં અર્જુનજી છે, ભગવાનના સખ્ય રૂપે એટલે કે મિત્ર રૂપે ભગવાનની સેવા કરી છે અને મિત્ર રૂપે ભગવાનની ભક્તિ કરી છે. પછી આવે છે આત્મનિવેદન, તો એમાં આવે છે આ બલિ મહારાજ, કે બલિ મહારાજે પોતાનું સર્વસ્વ આપી દીધું. જયારે ભગવાને 2 ડગલા ભૂમિમાં વધુ માપી લીધું તો ભગવાન કહે છે કે ત્રીજું ડગલું હું ક્યાં મૂકું? તો કે છે મારા માથા ઉપર. પોતાનું આખા શરીરનું એમને આત્મનિવેદન કરી દીધું છે. તો બલિ મહારાજનું આ જે 4 જે
નવદા ભક્તિ છે, તો આ પ્રમાણે ભક્તિ કરીને બધા ભગવાન ધામમાં પ્રવેશ કરી શકે છે. તો ફક્ત ને ફક્ત ભગવાનની ભક્તિ કરીને જ કોઈ વ્યક્તિ છે એ વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. વિશતે તદંતરમ, વિશતે એટલે પ્રવેશ કરી શકે છે. ક્યાં? તો કે વૈકુંઠ જગતની અંદર. તો ભગવાનની ભક્તિ કરીને આપણે ભગવત ધામ જઈ શકીએ છીએ. બાકી ક્યારેય આપણે જેને કહેવાય ને કે આ કોઈ મધની શીશી હોય, બરાબર, તો બહારથી આપણે ચાટીએ તો મધ પ્રાપ્ત થાય, એના માટે ઢાંકણું ખોલવું પડે, એમાંથી આપણે આંગળી બોળવી પડે, મધને બહાર કાઢવું પડે, તો જ આપણે ચાખી શકાય. તો એ રીતે આપણે ભગવત ધામ જવું હોય તો ભક્તિ કરવાની છે, ભક્તિની ટિકિટ લેવાની છે, તો જ આપણે ભગવત ધામ જઈ શકીશું. અહીંયા આપણને સમજાવે છે. હવે ભગવાન સમજાવે છે કે હે અર્જુન, ઈશ્વર સર્વભૂતાના હૃદય અર્જુન તિષ્ઠતિ. અહીંયા ભગવાન અર્જુનને શું કે છે? હે અર્જુન, પરમેશ્વર જીવ માત્ર હૃદયમાં વસે છે. તો ભગવાન અહીંયા અર્જુનને પાછું આજે આપણે 13મા અધ્યાયમાં 15મા અધ્યાયમાં આપણે સમજી ગયા એ પ્રમાણે ભગવાન પાછા સમજાવે છે કે હું જેવી રીતે ઉપદ્રષ્ટા હનુમંતા છે ભટ્ટા ભોગતા મહેશ્વર, એ શ્લોક આપણે સમજી ગયા. તો એવી રીતે ભગવાન કહે છે કે હું દરેક જીવ હૃદયમાં બિરાજું છું અને ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યા છું. ભગવાન શું કહે છે કે આપણે બધા જે ભૌતિક સુખ પ્રાપ્ત કરીએ છીએ, તો આપણે જેની ભક્તિ કરીએ છીએ, જે દેવીની ઉપાસના કરીએ છીએ, બરાબર, એના થકી આપણને જે પ્રાપ્ત થઈ રહ્યું છે, જે બી તમે જેની બી પૂજા કરતા હોય, જ્યાં થકી આપણને ભૌતિક સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે, તો ભગવાન કહે છે એ મારા થકી પ્રાપ્ત થઈ રહ્યું છે. બધા જીવોને હું ભ્રમણા કરાવી રહ્યો છું, ભગવાન અહીંયા સમજાવે છે. તો ભગવાન શું કહે છે કે એવી રીતે હવે તું પણ મારા શરણે આવી જા, કે જેથી તું મારા ધામને પ્રાપ્ત કરીશ અને શાંતિ પ્રાપ્ત કરી શકીશ. જ્યાં સુધી તું મારી પાસે નહીં આવે ત્યાં સુધી તું સનાતન ધામને પ્રાપ્ત કરી શકીશ નહીં. અધ્યાય થોડો લાંબો છે, થોડી આપણે 5-10 મિનિટ લાગશે આપણે, બરાબર. તો ભગવાન અહીં પાછા કહી રહ્યા છે, મન મનાભવ મદ ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ. ભગવાન પાછા કહે છે, એક શ્લોક આપણે પાછો આવ્યો હતો, ક્યાં આવ્યો હતો? 9મા અધ્યાયમાં, બરાબર. એ જ શ્લોક ભગવાન પાછો ફરીથી કહે છે કે મારો ભક્ત થા, મારી ચિંતન કર, મારી પૂજા કર, મારી નમસ્કાર કર, બરાબર. અને આ પ્રમાણે તું મારી પાસે આવી શકીશ. હું તને વચન આપું છું, કારણ કે તું મારો વાલો મિત્ર છે. અહીં ભગવાન પાછા કહે છે, પ્રિયો અસી મેં, તું મારો વાલો મિત્ર છે, એટલે હું તને વચન આપું છું. મામે વેચ્યસી સત્યમ તે. ભગવાન શું કે છે? તું મારા વચન ઉપર વિશ્વાસ રાખ. હું તને વચન આપું છું કે તું મારું આટલું કરીશ તો તું મને પ્રાપ્ત કરી શકીશ. તો આ પ્રમાણે ભગવાન આપણને કહી રહ્યા છે કે તમે આ પ્રમાણે મારા ભક્ત થાવ, મારી પૂજા કરો, બરાબર, મને નમસ્કાર કરો, મારામાં મન લગાવો, તો તમે પણ મારી પાસે આવી શકશો. હવે ભગવાન અહીંયા અધ્યાય પૂરો કરી રહ્યા છે અને અર્જુનને કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ. તું બધું છોડ, બરાબર, તું બધું છોડ. તારે કઈ ભક્તિ નથી, તું મારો ભક્ત નથી થતો, બરાબર, તું મારી પૂજા નથી કરતો, કાંઈ નહીં, ખાલી મારા શરણે આવી જા, બરાબર. તો અહમ ત્વામ સર્વ પાપેભ્યો, હું તારા બધા પાપમાંથી ઉદ્ધાર કરીશ. મા શુચઃ મોક્ષિયાસ્યામિ, હું તારને મોક્ષ અપાવીશ, તારા બધા પાપનો નષ્ટ કરીશ. મા શુચઃ, ડરીશ નહીં. એટલે ભગવાન આપણને કહે છે કે આપણે ગમે એટલા પાપી છીએ, આપણા ગમે એટલા પાપો, અનેક જન્મના પાપો છે ને, તો પણ ભગવાન કહે છે કે હું તને એમાંથી બચાવી લઈશ. ભગવાન આપણને અહીં વચન આપે છે અને ભગવાન હવે એમ કે છે કે હવે મેં તને જે આ વસ્તુ તને બતાવી, બરાબર, હવે મારે તને કંઈ કહેવાનું રહેતું નથી. હવે જો તું આ વસ્તુ જે મેં તને કીધી એ વસ્તુ છે તું બીજાને બતાવીશ ને, તો એ છે ને એ પણ મારી પાસે આવશે. જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે ને, તે પણ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને મારી પાસે આવશે. અહીંયા ભગવાન છે એ ભગવદ્ ગીતાનું રહસ્ય બતાવી રહ્યા છે કે ભગવદ્ ગીતાને આપણે શું કરવાનું છે. એને વાંચવાની છે, એ વાંચી અને એ રહસ્ય છે બીજાને બતાવવાનું છે, એને લાલ કપડામાં વીંટીને મૂકવાનું નથી. એવું ભગવાન આપણને સમજાવી રહ્યા છે. હવે ભગવાન પાછા કહે છે કે જે આવું કરશે ને એ જ મને વધારે પ્રિય છે. જે ભગવદ્ ગીતા વાંચી સમજશે ને બીજાને કહેશે ને, એ મને પ્રિય છે અને એનાથી વધારે મને કોઈ પ્રિય નથી. ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે આપણને. હવે અર્જુનજી કહેશે, બરાબર, અર્જુનજી કહે છે કે ભગવાન મારો મોહ તો તમે જે કીધું તો દૂર થઈ ગયો, તમે મને બધું સમજાવ્યું તો મને મારો મોહ દૂર થઈ ગયો. તો હવે આપણે સમજવાનું છે કે આપણો મોહ દૂર થયો કે નહીં, બરાબર. અને હવે અર્જુનજી શું કહે છે? હવે તમે જે કહો ને એ કરવા માટે હું તૈયાર છું. અર્જુનજી અહીંયા ભગવાનને સ્પષ્ટ કહી રહ્યા છે, તમે જે પણ કહો છો એ હું કરવા માટે તૈયાર છું. હવે અર્જુનજી પતી ગયું, ભગવાનનું પતી ગયું. હવે આખી કથા કોણ કહી રહ્યા છે? સંજયજી કહી રહ્યા છે. તો સંજયજી ધૃતરાષ્ટ્રને કહે છે કે આ પ્રમાણે કૃષ્ણ અને અર્જુનનો સંવાદ મેં સાંભળ્યો, બરાબર, અને મને રોમાંચ થવા લાગ્યો. સંજયજીના શરીરે રોમાંચ થવા માંડ્યો, કારણ કે આ જે સંવાદ સાંભળું છું, બરાબર, એ એટલો સરસ છે
કે એ સાંભળીને મને રોમાંચ થઈ રહ્યો છે, મારા રૂવાટા ઉભા થઈ રહ્યા છે એમ કહી રહ્યા છે. બરાબર, કારણ કે વ્યાસદેવની કૃપાથી મેં આ સમાજ પ્રત્યક્ષપણે ભગવાનના મોઢેથી સાંભળ્યો છે. બરાબર, અને એટલા માટે હું ભાવ વિભોર થઈ ગયો છું. આ કોના મત છે? સંજયજી, જે આખી ગીતા બોલી રહ્યા છે. અને હવે પોતે કહે છે કે જ્યાં ભગવાન છે, જ્યાં અર્જુન છે, ત્યાં જ શું છે? તો કે ત્યાં જ વિજય છે. અહીં સંજયજી ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે જ્યાં ભગવાન છે ને, જ્યાં અર્જુન છે ને, ત્યાં ઐશ્વર્ય, વિજય, શક્તિ બધું જ ત્યાં છે, એવો મારો મત છે. એ રીતે જેને કહેવાય કે સંજયજી છે આપણને બધાને કહે છે, ધૃતરાષ્ટ્રને પણ હવે કોને સમજાવે છે? આપણને કહે છે કે જ્યાં ભગવાન છે, જ્યાં અર્જુનજી છે, ત્યાં જ બધું છે, વિજય પણ ત્યાં જ છે. તો આપણે તમારો 10 મિનિટ વધારે લીધી છે, મને ક્ષમા કરજો. આજે અધ્યાય થોડો લાંબો હતો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. જગત ગુરુ શ્રી પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતાની જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.